અંજુબેન ચટણીની ખાસિયત શું છે? કે મારા મમ્મી અમે લસણ કાંદા નથી ખાતા, સ્વામી નથી ખાતા. એટલા માટે ખાસ છે કે આપણે કોઈ ટેસ્ટ નથી કરતા. તમે લસણ ભાજી ખાધું જ કોઈ દિવસ કોઠે જ કોઈ દી અડાડ્યું નથી. મારા પપ્પાને ઘરે કે અહીંયા હાહરે આવી ના. નથી. એવું કોઈ કસ્ટમરનું ફીડબેક છે કે તમારા માટે એક આશ્ચર્યજનક હોય? એક સ્વિટ્ઝરલેન્ડનો એક વિડીયો મને મળ્યો હતો. સ્વિટ્ઝરલેન્ડમાં કડતી ઠંડીની અંદર અમને એક ઇન્ડિયાનો અહેસાસ કરાવતી હોય તો એ એક છે અંજુબેન લસણ ચટણી. અને એ જે વિડીયો મેં મૂક્યો ને સોશિયલ મીડિયામાં, એના વ્યૂ બહુ સારા આવ્યા. પણ હવે પેકેજિંગનું પણ કેટલું મહત્વ હોય છે. ઓલું કહેવાય ને, જો દીખતા હોય બીકતા હે. Yes. જેટલી વસ્તુ સારી દેખાય ને એટલી વસ્તુ લોકો લેવાના પ્રયત્નો કરશે. તો લીલો કલર ને પીળો કલર ખાલી જોવે ને કોઈ, તો એને આપણી કંપનીનો લોગો દેખાવો જોઈએ. આ લેવલ ઉપર આપણે કામ કરવું છે. તમારા મમ્મી ઘરેથી તો બનાવતા હતા, પણ હવે તમે એને એક્સપાન્ડ કઈ રીતના કરશો, કઈ રીતના વેચશો, એ કઈ રીતના કોઈ પ્લાનિંગ હતું કે? શરૂઆતમાં મેં લગભગ 700-800 દુકાન એવી હતી કે જ્યાં મેં પોતે જઈને સપ્લાય કરેલું. ઓકે. કોરોના હતો ને એટલે લોકો દુકાનદારો બીતા કે આહા. ભાઈ એવી ચટણી નથી લેવી કે જેના કારણે આપણને પ્રોબ્લેમ આવે ને કસ્ટમરને પ્રોબ્લેમ આવે ને આપણી દુકાન બંધ થાય. સોશિયલ મીડિયાનો શું ભાગ હોય છે બિઝનેસને ગ્રો કરવામાં? સોશિયલ મીડિયા તમે નથી યુઝ કરતા ને તો તમે કાંઈ નથી કરતા. હું એક ગોલ સાથે કામ કરતો કે ભાઈ આજે 200 ડબ્બી સેલ કરવાની છે ને તો એ કરવાની જ છે. સમજાઈ ગયું. એની હાવ ગમે એમ થઈ જાય. ટાર્ગેટ લીધેલો હોય, પૂરો જ ટાર્ગેટ લીધેલો કરવાનો. છે એ પૂરો કરવાનો. કે અંજુબેનના હાથનો ટેસ્ટ છે, એક સમય જતાં એ નિવૃત્ત થશે ત્યારે આ ટેસ્ટને મેન્ટેન કરવો પ્રોબ્લેમ આવી શકે એવું નથી લાગતું? તમારો સવાલ છે ને એ બહુ મારા માટે બહુ મુશ્કેલ છે, પણ હું કહું ને તો એવું કહેવામાં આવે છે કે જીવનની અંદર તમને તક વારંવાર મળતી નથી, પણ જ્યારે પણ તક મળે એનો તમે ફાયદો ઉઠાવી એ તકને ઓળખી અને એને બિઝનેસની અંદર પરિવર્તિત કરો છો તો તમે એ લાઇનની અંદર એ દિશામાં બહુ જ મોટો બિઝનેસ કરી શકો છો. પણ ઘણી વખત કેવું હોય છે કે ઓપોર્ચ્યુનિટી તમારી સામે જ હોય છે, પણ તમને એને ઓળખતા નથી આવડતી. જો તમે એને ઓળખી જાઓ છો અને તમે એને બિઝનેસની અંદર કન્વર્ટ કરી દો છો તો તમને બિઝનેસની અંદર આગળ વધવામાં કોઈ પણ પ્રકારના લોકો તમને રોકી શકશે નહીં. એવી જ રીતે આપણા જે આજના પોડકાસ્ટના ગેસ્ટ છે એ એવા વ્યક્તિ છે જેમને કોરોના દરમિયાન એક તક મળેલી હતી, કોરોના દરમિયાન એમને ઓપોર્ચ્યુનિટી મળેલી હતી અને એ ઓપોર્ચ્યુનિટીને એણે બિઝનેસની અંદર કન્વર્ટ કરી દીધી અને સારો એવો એણે બિઝનેસ આજે ઊભો કરી દીધો છે. એવા અંજુબેન ચટણીના જે CEO છે હાર્દિકભાઈ કોટડિયા. તો આપણા પોડકાસ્ટના ગેસ્ટ છે હાર્દિકભાઈ કોટડિયા. તો એમને અંજુબેન ચટણીને અવડી મોટી બ્રાન્ડ બનાવી અને ગુજરાત જ નહીં, ગુજરાત કરતાં પણ બીજા રાજ્યમાં પણ આજે એમનો બિઝનેસ ફેલાયેલો છે. તો આપણે આજે અંજુબેન ચટણીની જે શરૂઆતથી લઈ અને એટલો મોટો બિઝનેસ ચાલુ કરી દીધો એના માટેનો આપણે આ જે પોડકાસ્ટ કરવાનો છે. તો તમે નાના લેવલથી અને ઘરેથી બિઝનેસને કઈ રીતે એક્સપાન્ડ કરી શકો છો. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે ભાઈ મારે ઘરેથી કઈ રીતે બિઝનેસ ચાલુ કરવો, પણ જો તમે બિઝનેસ ચાલુ કરશો તો ઓટોમેટિક આગળના રસ્તાઓ તમને મળશે. તો એવી જ રીતે કહાની કંઈક અંજુબેનની પણ છે. તો આપણે આ પોડકાસ્ટની અંદર શું રિયાલિટી છે, શું હકીકત છે, એના વિશેની બહુ બધી વાતચીત આપણે આ પોડકાસ્ટની અંદર કરવાના છીએ. એટલા માટે આ પોડકાસ્ટને તમારે એન્ડ તક જરૂરથી જોવો જોઈએ. હાર્દિકભાઈ, સૌપ્રથમ તો ધ ઋત્વિક રીબડિયા શોમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. એ મને સૌપ્રથમ બતાવો કે ભાઈ અંજુબેન ચટણી કેવી રીતે ચાલુ થઈ? અંજુબેન ચટણીની શરૂઆત છે ને એ એક લોકડાઉનમાં થઈ, એટલે કે કોરોના કાળમાં થઈ છે. એટલે ઘણા માટે સારું છે ને ઘણા માટે નથી સારું. ઓકે. પણ અમારા માટે એટલા માટે સારું છે કે નોકરી કરતો તો નોકરી છૂટી અને ઘરે બેસવાનું રહ્યું. કોરોનાના હિસાબથી નોકરી છૂટી હા. ગઈ હતી. કે ભાઈ હું રિયલ એસ્ટેટમાં હતો ને રિયલ એસ્ટેટમાં એમ કીધું કે ભાઈ હવે કોરોના છે, હવે ક્યારે ખુલે કોઈ નક્કી ત્યાં નથી. સુધી અમે તમને પગાર આપીએ, એની કરતા આપણે અત્યારે બંધ રાખીએ છીએ. એટલે 6 મહિનાનો ગેપિંગ લાગતો હતો એવું મને વિચાર આવતો હતો. ઓકે. અને મારો ભાઈ, મારાથી મોટો એક ભાઈ છે અને એ બી અમદાવાદથી અહીંયા સુરત આવેલો. એટલે ફેમિલી બધું સાંજે તો કેવું હોય, હવે બહાર તો હા. જવાનું હતું નહીં. એટલે ઘરે ઘરે ડિસ્કસ થતું હોય. હા, તો નક્કી કર્યું કે ભાઈ આપણે હવે કંઈક ધંધો કરવો હોય તો મારા મમ્મી છે ને લગભગ 15-17 વર્ષથી ચટણી બનાવે છે. ઘરેથી જ બનાવતા હા, હતા. ઘરેથી બનાવતા હતા. ભાઈ દાખલા તરીકે તમને મજા આવતી હોય તો તમે જ્યારે કોઈ બહાર જતા હોય તો મારા મમ્મીને કહે કે ભાઈ આટલી ચટણી લઈ જાવી છે, તમે બનાવી રાખજો ને અમે લઈ જાય. એટલે સેવાનું ઓકે. કામ થતું હતું. ઓકે, સમજાઈ તો ગયું. મારા ભાઈ એવું કીધું કે ભાઈ આપણે એક કામ કરીએ કે ભાઈ મમ્મી ચટણી વર્ષોથી બનાવે છે તો ચટણીની શરૂઆત કરીએ. એટલે સમજાઈ 11 વાગ્યાનો વિચાર છે. રાતે 11 વાગે વિચાર આવ્યો કે ભાઈ ચટણી આપણે શરૂ બનાવીએ. કરીએ. અને બીજા દિવસે અમે હું ને મારી મમ્મી જે પણ કાંઈ સામગ્રી જોતી હોય એ લેવા માટે ગયા અને બીજા દિવસેથી શરૂઆત થઈ. એટલે આ કોરોનાની દેન છે
કે ઓકે ભાઈ કોરોના નો આવ્યો હોત તો અત્યારે હું કોઈ જગ્યાએ જોબ કરતો હોત. ઓકે કોરોના આવ્યો અને લોકડાઉન થયું એટલે Yes. આપણે આ બિઝનેસનું સ્ટાર્ટઅપ થયું. મતલબ એક ઓપોર્ચ્યુનિટી મળી ગઈ કે ભાઈ આ પ્રોબ્લેમ આવ્યો છે એમાંથી એક સોલ્યુશન મળી ગયું કે આ રીતના આઈડિયા આવ્યો Yes, એ yes. રીતના. અને તમે જ્યારે ચાલુ કર્યું તો શરૂઆતમાં વિચાર્યું હતું કે ભાઈ ચલો તમારા મમ્મી ઘરેથી તો બનાવતા હતા પણ હવે તમે એને એક્સપાન્ડ કઈ રીતના કરશો, કઈ રીતના વેચશો, એ કઈ રીતના કોઈ પ્લાનિંગ હતું કે? આમ ખબર હતી કે ભાઈ આપણે કોઈ પણ જગ્યાએ માર્કેટિંગ કરીશું ને, હમ. અને કારણ કે કેવું હોય કે ભાઈ બહુ બધી પ્રોડક્ટના બોર્ડ બેનર ને બધું આપણે લીફલેટ ને બધું જોતા Yes. એટલે આપણને ખબર હતી કે ભાઈ આપણે આવી રીતે માર્કેટિંગ કરશું ને તો થઈ જશે. પણ એ બધું માર્કેટિંગ એક નેટવર્ક થી થયું કે ભાઈ નેટવર્કમાં આવીને એકબીજાના reference થી બધા- રેફરન્સ થી મળ્યા, કન્વર્ઝેશન છું. ઓકે દરેક ડેરી બેકરી સુપરમાર્ટમાં માલ પહોંચાડવાનું. શરૂઆતમાં મેં લગભગ 700-800 દુકાન એવી હતી કે જ્યાં મેં પોતે જઈને સપ્લાય કરેલું છે ઓકે કે ભાઈ સાહેબ આપણી આ ચટણી છે એના ફીચર શું છે, કેવી લાગશે તમને, હેનથી બને છે. કારણ કે કોરોના હતો ને એટલે લોકો દુકાનદારો બીતા કે હા ભાઈ એવી ચટણી નથી લેવી કે જેના કારણે આપણને પ્રોબ્લેમ આવે ને કસ્ટમરને પ્રોબ્લેમ આવે ને આપણી દુકાન બંધ બંધ થાય અને હેલ્થનું મેન હા. ખાસ વસ્તુ એ હતું. ત્યારે એવો પ્રોબ્લેમ આવતો હતો. Yes. ઇશ્યુ એવા હતા કે ભાઈ આપણને ખબર હતી કે ભાઈ નેટવર્ક છે ને એ આપણે બહુ મોટું નેટવર્ક ઊભું કરી શકીએ એમ છે. એટલે Okay. નેટવર્ક થી જ આપણે આ પ્રોડક્ટને સેલ કરવાનું નક્કી કરેલું. યસ એવું લાગતું હતું કે ભાઈ ઘણી વખત તમે કોઈ દુકાને જતા હોય શરૂઆતમાં, સમજો કોઈ નવો તમારો બિઝનેસ ચાલુ કર્યો હતો એટલે બધા લોકો હા પાડે એવું જરૂરી નથી. ઘણા દુકાનવાળા ના પાડતા હોય, આપણી પ્રોડક્ટ નકારતા હોય. બીજું ખાસ કરીને જે જૂના પ્લેયરો છે એ લોકો તરત ના પાડી દે કે એનો કોમ્પિટિટર માર્કેટમાં ઊભો થતો હોય તો સક્સેસફુલી જેટલા પણ ડેરી બેકરી સુપરમાર્ટ વાળા છે ને કે એની અહીંયા કસ્ટમરો ન બોલાવો તો આવવાના છે. Yes. એવા લોકો ત્યાંથી જાકારો બહુ મળે યસ અને જાકારો મળે ને ત્યારે આપણને થોડુંક એવું થાય કે ભાઈ આવું કેમ. યસ અને બીજું થાય કેવું ખબર, આપણે બંને હોઈએ અને આપણને જાકારો મળે ને તો આપણે જોઈ લઈએ. પણ આપણે Yes. કેવું હોય કે બહુ બધી લેડીઝ ઉપીને આપણને જાકારો મળે ને એટલે આપણને સેલ્ફને એવું થાય. હા પણ આપણને ખબર હતી કે ભાઈ આપણી પાસે એક જ ઓપ્શન છે કે આ ચટણી જ વેચવાની છે અને આને જ આપણે બ્રાન્ડ બનાવવાની છે. ઓકે અને ચટણી મમ્મી બનાવતા હતા ને એટલા માટે જ આપણે મમ્મીના નામે જ ચટણી ચાલુ કરી છે, અંજુબેન ચટણી. ઓકે એ વર્ષોથી બનાવતા હતા હા, એટલે વર્ષોથી. એમના નામે ચાલુ કરેલી છે. Yes. ઓકે અને જ્યારે તમે ચાલુ કરી બરાબર તો તમારા ફર્સ્ટ કસ્ટમર અથવા તો ફર્સ્ટ ડિસ્ટ્રીબ્યુટર કહી શકો એ કોણ હતા અને કેવી રીતે આવ્યા? ફર્સ્ટ કસ્ટમર છે ને શીતલ બેકરી, સુરત આપણે હુમિયા માતા રોડ પર શીતલ બેકરી છે એ હતા. કેમ કે મારા ભાઈ છે ને આ આખું ચાલુ કરાવવામાં મારા ભાઈના બધા મિત્રો કે સમજાઈ ભાઈ ગયું. તારા મમ્મી એટલી બધી સારી ચટણી બનાવે છે તો તારા ભાઈને કે ને હવે ચાલુ કરી દે. ને આ રીતે ચાલુ છું. અને એમાંથી મારા ભાઈના મિત્રએ એવું કીધું કે હું તમને શીતલ બેકરીમાં કોન્ટેક્ટ કરાવી દઉં. એટલે મારા પહેલા કસ્ટમર હું કહું ને તો એ શીતલ બેકરી છે. ઓકે અને એણે આપણને બહુ સપોર્ટ કર્યો. શીતલ બેકરી છે, કનૈયા ડેરી છે, લાભેશ્વર છે, કનૈયા ડેરી નમકીન છે. એટલે બહુ બધી એવા કસ્ટમર હતા જે આપણા પહેલા કસ્ટમર હતા અને આપણને એને અત્યાર સુધીમાં બહુ સારો સપોર્ટ Okay. કર્યો છે. અને પહેલો ઓર્ડર મળ્યો તમે જેમ કીધું શીતલ બેકરીનો ત્યારે કેવું ફીલ થયું હતું? ત્યારે કેવું હતું કે ભાઈ મારું સ્ટીકરનું કામ એક તો બાકી હતું. કારણ કે આપણને જે સ્ટીકરની પ્રોસેસ હતી ને એ થોડીક મોડી થવાની હતી. નોર્મલી ચાલુ કર્યું હતું હા, પહેલા? બરોબર એવો ઓર્ડર આવ્યો ફોન કે ભાઈ ચટણી જોતી છે, 50 પીસ જોતા છે મારે. અને શીતલમાં મેં કીધું ભાઈ સ્ટીકર નથી આવે કે સ્ટીકર નહીં હોય તો ચાલશે. ચટણી તમારી જે જોઈએ છે. ચટણી છે ને એ આપણે લોકોને હવે આપવાનું ચાલુ કરવી છે કારણ કે એનો ટેસ્ટ બહુ સારો છે. અને એવી રીતે મેં 50 ડબ્બી સ્ટીકર વગરની શીતલ બેકરીમાં સપ્લાય પેલી કરી હતી. શરૂઆતમાં. ત્યારે જે ઉત્સાહ હતો ને હા. એ એક અલગ લેવલનો હતો કે એક 50 ડબ્બીનો ઓર્ડર. કારણ કે મારો પહેલા દિવસનો ઓર્ડર 5 ડબ્બીનો જ હતો. પહેલો દિવસ. કે Yes. ભાઈ 5 ડબ્બી છે ને એનો ઓર્ડર હતો કોઈ નાની એવી બેકરીમાં. યસ ધીમે ધીમે વધતો ગયો. પણ સડનલી 7-8 દિવસ પછી શીતલ બેકરીનો ડાયરેક્ટ 50 ડબ્બીનો કોઈ પણ એક સ્ટોર ઉપરથી ઓર્ડર આવે એટલે આપણને એવું થાય લાગે નહીં. હા. ઓકે કોન્ફિડન્સ એ વધી જાય કે 100% ભાઈ 50 ડબ્બીનો ઓર્ડર પછી આવે. આપણને એવું થઈ ગયું કે ભાઈ મજા આવશે કામ કરવાની. અને હવે આપણે આને પુશઅપ કરવા માટે પ્રયત્નો ચાલુ કરવાના. ઓકે અને મારું કેવું હતું કે ભાઈ હું એક ગોલ સાથે કામ કરતો કે ભાઈ આજે 200 ડબ્બી સેલ કરવાની છે ને તો એ કરવાની જ છે. સમજાઈ ગયું. એની હાવ ગમે એમ થઈ જાય. Target લીધેલો એ હા, પૂરો જ target લીધેલો કરવાનો. છે એ પૂરો કરવાનો. યસ એ 200 ડબ્બી સેલ ન થાય ને ત્યાં સુધી બપોર જમવા નહીં આવવાનું. 10 વાગે નીકળવાનું, 3 વાગે 4 વાગે. છેલ્લે એવું લાગે ને કે ભાઈ 10 ડબ્બી હવે પડી છે હા, તો આપણે કોઈને એવું કહેવાનું કે સાહેબ વેચાણ ત્યારે પૈસા આપજો પણ મતલબ તમારે- કોઈને આપી દો હા, કારણ કે સ્ટોર જો પર. દીખતા એવો બીકતા એમાં હું માનતો હતો. જો દેખાશે ને તો Yeah. લોકો કોક વાર પૂછશે કે આ શું છે તો Yes. દુકાનદાર એમ કહે કે ચટણી છે ને કોક વાર ટેસ્ટ કરવા માટે લઈ જાય. ઓકે અને 10 ડબ્બી મૂકતા તો એમાંથી વેચાતી કે શું થતું? હા, આમાં કેવું હોય કે ઘણી વખત દુકાનદાર છે ને એને કોન્ફિડન્સ ન હોય કે વેચાય કે નહીં વેચાય. પણ હા. આપણી પાસે માર્કેટિંગ સ્ટ્રેટેજી કેવી હતી કે ભાઈ દાખલા તરીકે આજે હું 10 દુકાનમાં માલ સપ્લાય કરું છું ને તો એ 10 દુકાનની એક પોસ્ટ બનાવતો કે ભાઈ આ ડેરી બેકરી સુપરમાર્ટ છે, આ એનો મોબાઈલ નંબર છે, એનો એડ્રેસ છે. એ 10 દુકાનની એક પોસ્ટ છે ને હું મારા સોશિયલ મીડિયામાં મૂકતો, મારા જેટલા બ્રોડકાસ્ટ Okay. એમાં શેર કરતો, જે તે એરિયામાં હોય તો એ એરિયાના લોકોને હું મોકલતો. એટલે એ લોકો લેવા માટે હા, ત્યાં હા, સ્ટોર ત્યાં ઉપર જ. જતા.
આપણે મોકલીએ ને એટલે આપણને ફોન કરે કે ભાઈ મારે ચટણી ટેસ્ટ કરવી હોય તો તું મને આપીશ, એટલે આપણે ના પાડતા. ઓકે એને કહેતા કે ભાઈ તમને હું એક એડ્રેસ મોકલું છું, ત્યાં તમને કોઈ પણ ડેરી બેકરી સુપરમાર્કેટ નજીક પડતું હોય ને ત્યાં તમે લઈ લો ખાલી. એટલે એમાં થાય એવું કે ભાઈ દુકાનદારને તો આમ કન્ફ્યુઝન હોય કે વેચાય છે, નહીં પણ જ્યારે કોઈ વ્યક્તિ નામેથી માંગવા જાય કે અંજુબેનની ચટણી આપો ને ત્યારે દુકાનદાર શોક થઈ જાય કે આ કંપનીનું માર્કેટિંગ કેવું હોય છે, નામથી લોકો માગે છે. નામેથી માંગવા આવ્યા અને હજી 2 દિવસ જ થયા છે. સમજાઈ ગયું. એને હિસાબે ધીમે ધીમે લોકો રાખતા હા. થઈ ગયા. અને તમે કીધું કે પેલા તમારા મમ્મી છે એ ઘરેથી બનાવતા, એટલે એક લિમિટેડ વસ્તુ મતલબ આ ચટણી બનાવતા હોય, પછી હવે તમે બિઝનેસ ચાલુ કર્યો તો બલ્કમાં જેમ કીધું 50 ડબ્બીનો ઓર્ડર આવ્યો, તો એક સાથે વધારે બનાવ્યું તો પછી એમાં ટેસ્ટમાં કોઈ ચેન્જીસ થઈ ગયો કે કઈ રીતના એ બધું મેનેજ કરેલું? આમાં કેવું હોય કે આપણે જ્યારે ચટણી બનાવવાની પહેલી વાર શરૂઆત કરીને ત્યારે નક્કી કર્યું હતું કે ભાઈ ટમેટા છે તો મમ્મીએ પહેલા સ્લોટ જે આપણો ટાર્ગેટ હતો એમાં એટલા જ નાખ્યા હતા, તો આપણે સમજાઈ બધું વજન કરીને લખી લેતા. હવે તમે એને એમ કહો ને કે ભાઈ 10 ગણું બનાવવાનું છે તો એ પ્રમાણે વેઇટ હા, મેન્ટેન 10 કિલો વેઇટ વધી જાય. ઓકે. અત્યારે પહેલો લોટ છે ને 10 કિલોનો લોટ બન્યો હતો, અત્યારે તો 100-200 કિલો બને, તો એને Okay. ઇન્ટુ કરવાના રહી કે ભાઈ 10 કિલો 100 કિલો બનાવવાનું છે તો 10 ઓકે, વેઇટ પ્રમાણે તમે કાઉન્ટિંગ કરીને Yes. આખું બનાવો, તેનાથી ટેસ્ટ મેન્ટેન રહી છે. 100%. ઓકે. અત્યાર સુધીમાં કોઈ એવી કમ્પ્લેન નથી આવી કે તમારો પહેલા ટેસ્ટ કરતા અત્યારનો ટેસ્ટ અલગ છે, કારણ કે આપણે જે વસ્તુ વાપરીએ છીએ ને એ બી બહુ સારી વાપરીએ સારી છીએ, quality જેના નો. કારણે કોઈ વ્યક્તિને, અને મારા પપ્પા એવું કહે કે આપણે છે ને કમાવા માટે પૈસા ભેગા કરવા માટે કોઈ ખોટું નથી કરવાનું, જે વસ્તુ સારી હોય ને એનો જ ઉપયોગ કરવાનો, ખરાબ વસ્તુનો આપણે કાઢી નાખવાની. વેસ્ટ કરી નાખવાની એમ. ઓકે. અને કઈ કઈ પ્રકારની ચટણી બનાવો છો? અત્યારે છે ને આપણી મેઇન પ્રોડક્ટ છે ને એ લસણ ચટણી છે. લસણ. એમાં મારા મમ્મીની મેઇન યુએસપી છે કે લસણ ચટણી, અને ખાસ યુએસપી એટલા માટે છે કે મારા મમ્મી અમે લસણ કાંદા નથી ખાતા, નથી સ્વામિનારાયણ ખાતા. સેવી. એટલે એ ટેસ્ટ કેવો છે ને એ તમે ટેસ્ટ કરો ને તો તમને આઈડિયા આવશે, અમને આઈડિયા નહીં આવે કારણ કે અમે નથી ખાતા. એટલે એ એક મોટી યુએસપી અમારી છે કે ભાઈ ટેસ્ટ કર્યા વગર તમે બનાવો છો. મારા મમ્મી વર્ષોથી બનાવતા હતા અને અત્યારે બિઝનેસમાં કન્વર્ટ કર્યો. લસણ ચટણી છે, ગ્રીન ચટણી છે, ખજૂર આંબલી છે, પાલક અને ધાણાની ઓલ ઇન વન ચટણી છે જે તમે બધી જગ્યાએ વાપરી શકો, લીંબુ ચટણી છે અને કેરી લસણ. અત્યારે આપણી પાસે 7 પ્રોડક્ટ છે. ઓકે. આ 7 પ્રોડક્ટ અત્યારે અલગ અલગ પ્રકારની બનાવો છો. હા, બધી જ ના બનાવી. પ્રોડક્ટ એવી હોય છે કે ભાઈ અમુક ચટણી એવી છે કે અમુક સમય સુધી સારી રહેતી હોય, અમુક એક્સપાયરી ડેટ આવી જતી હોય છે, તો આને તમે મેન્ટેન કઈ રીતના કરો સ્ટોકને? સ્ટોક છે ને અમારું છે ને ફિક્સ છે કે ભાઈ સપ્લાય કેવા લેવલની થાય છે. ઘણીવાર કેવું થતું હોય કે ભાઈ આપણે રોજની સપ્લાય 2000 ડબ્બીનો હોય તો અમે 2000 ડબ્બી બને ને એટલો જ માલ સપ્લાય બનાવીએ ખાલી, જેના જે કારણે માર્કેટમાં કોઈ ડિમાન્ડ waste હોય ન હોય. પ્રમાણે. હા, જે પ્રમાણે હોય ને એ પ્રમાણે સપ્લાય. દાખલા તરીકે આ મહિને 2000 ડબ્બીની સેલિંગ છે, આવતા મહિને 3500 થાય, આપણને ખબર પડી જાય કે ભાઈ સિઝનેબલ છે, Yes. તો તહેવાર આવવાનો છે અને એમાં આપણી સપ્લાય, તો અમે સેલિંગ કે પ્રોડક્શન વધારીએ. બાકી અમારું જે ટર્ન પ્રમાણે જે કામ Regular routine માં થતું હોય. એ પ્રમાણે જ કામ કરીએ, જેના કારણે કોઈ વેસ્ટ ન પડ્યું રહે, વેસ્ટમાં કોઈ બગાડ ન થાય અને જેના કારણે લોકોને ફ્રેશ માલ મળે. અમારી લોકોની ડિમાન્ડ એવી છે કે ભાઈ તમારો માલ છે ને અમારે ફ્રેશ જોઈએ છે, કારણ કે ફ્રેશમાં જે ટેસ્ટ આવે છે ને એ અમને બહુ મજા આવે છે. કારણ કે કોઈ લગભગ 15 દિવસ પછીની ચટણી કોઈ ટેસ્ટ જ નહીં કરી હોય, હા. કારણ કે આવી 3 દિવસ 4 દિવસ થાય એટલે માલ સપ્લાય થઈ Supply. જાય અને સપ્લાય થાય એટલે તરત સેલ ઓકે. થઈ જતી. એવું ક્યારે બન્યું છે કે ભાઈ કોઈ એવો સ્ટોર હોય ત્યાં ભાઈ તમે સમજો કે 100 ડબ્બીનો સ્ટોક મૂકેલો છે અને સેલિંગ નથી થયો, તો એ સ્ટોર વાળા છે એને તો શું કે તમારી પાસેથી લઈ લીધેલી, વેચવું હોય એને તો ગમે એમ કરીને વેચવું જ પડે. એ લોકો મતલબ આઉટડેટેડ તો નહીં પણ 10 દિવસ થઈ ગયા છતાંય વેચે અને કસ્ટમરની કોઈ કમ્પ્લેન્ટ આવી, આવું ક્યારે બન્યું છે? અત્યાર સુધીમાં કોઈ નથી થયું, કારણ કે આપણું છે ને આપણે લેબ કરાવેલું છે એટલે આપણને ખબર છે કે ભાઈ 3 મહિનાની સેલ્ફ લાઈફ છે, તો મારે છે ને 100 દિવસની સેલ્ફ લાઈફ આવી હતી તો આપણે 90 દિવસની સેલ્ફ લાઈફ સેટ કરેલી છે, એટલે ત્યાં સુધી કોઈ ટેસ્ટમાં ચેન્જીસ નથી થતો. Okay. અને અત્યાર સુધીમાં રેકોર્ડ છે કે એવો કોઈ કમ્પ્લેન નથી આવી કે ભાઈ મારો માલ તમે 100 ડબ્બી આપી તો પડી રહી છે કે આવું થયું છે, એવું કોઈ કમ્પ્લેન નથી આવી. મતલબ જેટલો સ્ટોક હોય એટલો વેચાય હા, જાય છે. વેચાઈ જાય છે. અને કયા કયા સિટીમાં અત્યારે અવેલેબલ છે? અત્યારે લગભગ 50 કરતાં વધારે સિટીઓમાં છે. મોટા સિટી લઈએ તો આમ તો સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, આમ વાપી, વલસાડ, Okay. ભાવનગર, જુનાગઢ, જામનગર, મોરબી, વાંકાનેર, કચ્છ, ભુજ, આખું કચ્છ ભુજ, મતલબ અમદાવાદ, આખું ગુજરાત તમે કવર આખું કરી લીધું ગુજરાત અને મહારાષ્ટ્ર કવર છે કે જ્યાં મોસ્ટ ઓફલી સિટીઓમાં આપણો માલ સપ્લાય થાય છે. છે? ઓકે. 2 રાજ્યોમાં અત્યારે અને તમે આ સફળતાની પાછળ અમારા ડિસ્ટ્રીબ્યુટરો જેને Okay. ખૂબ મહેનત કરી છે, કેમ કે આપણે તો કેવું છે એને સપ્લાય કરી દઈએ અને દુકાનદાર સુધી એને પહોંચાડવાની હોય એટલે એને Yes. બહુ સ્ટ્રગલ જોયા છે, દુકાનદારોના જવાબ સાંભળવાના, એને કન્વિન્સ કરવાના. એટલે અમારી સફળતા અમે એવું નથી કે ભાઈ અમે મહેનત કરી, પણ તમારા અમારા distributor ડિસ્ટ્રીબ્યુટર મિત્રોએ બહુ મહેનત કરી છે અને Okay. ખરેખર શ્રેય એનો
અને દુકાનદાર મિત્રો કે Okay. ભાઈ દુકાનદારને કસ્ટમર સુધી પહોંચાડવા માટે બહુ મહેનત લાગતી હોય. અને આ ડિસ્ટ્રીબ્યુટર છે, તમારા દુકાનદારો છે, આ બધા જોડે તમે રિલેશન કેવી રીતે મેન્ટેન અમે કરો છે ને કોઈ ડિસ્ટ્રીબ્યુટર છે ને એને ડિસ્ટ્રીબ્યુટર તરીકે માનતા જ નથી. એઝ અ ફેમિલી મેમ્બર્સ તરીકે કે ભાઈ અંજુબેન ચટણીની જે કંપની છે ને એ કંપનીના ઓનર તરીકે હું કામ કરી રહ્યો તો એ અમારા પાર્ટ છે, સમજાય પાર્ટ ઓફ ધ કંપની છે કે ભાઈ એ કંપનીના એક મેમ્બર છે. એને પરિવારમાં કાંઈ પણ નાનું મોટું કાંઈ કામ હોય, સુખમાં કામ આપણે નહીં કરી શકીએ પણ દુઃખમાં દુઃખમાં કાંઈ એવો પ્રોબ્લેમ આવે ને મદદ તો આપણે કરવા એને માટે. મદદ 100% કરવા માટેનું કન્વીનમેન્ટ આપેલું. અત્યાર સુધી કોઈ ડિસ્ટ્રીબ્યુટર એવું કીધું નથી કે ભાઈ મારો પ્રોબ્લેમ આવ્યો છે તો આપણે, પણ આપણને એવું છે કે ભાઈ જે વ્યક્તિથી આપણે મોટા થઈએ છીએ ને તો એ લોકોની સાથે આપણે કામ કરીએ. અને મારા પપ્પા, મારા મમ્મી અને બધા એવું કીધેલું છે કે ભાઈ આપણે ડિસ્ટ્રીબ્યુટર છે ને એની સાથે જ સારો વ્યવહાર રાખવાનો છે. કારણ કે ઓલું કહેવાય ને કે અન્નદાતા કોણ કહેવાય, તો કે ભાઈ આપણને જે ખવડાવે એમ. ખવડાવે, yes. જો એ લોકો કામ નહીં કરે ને તો તો આપણે જે આપણો વિઝન મિશન ગોલ જોયેલા છે ને ઈ આપણે નહીં પૂરા અચીવમેન્ટ થાય. નહીં થાય. ઓકે, એટલે એની જોડે વ્યવહાર સારો, હા. રિલેશન બધું અત્યાર સુધીમાં કોઈ ડિસ્ટ્રીબ્યુટર એવા મને નથી મળ્યા કે જેના કારણે મારે એ ડિસ્ટ્રીબ્યુટરને કોઈ પ્રોબ્લેમથી બંધ કરવું પડ્યું હોય કે એનાથી મારે કોઈ નુકસાની ગયું હોય, એવું કોઈ અત્યાર સુધીમાં ડિસ્ટ્રીબ્યુટર્સ નથી. ઓકે. અને શરૂઆતમાં જ્યારે તમે ચાલુ કર્યો બિઝનેસ ત્યારે તમે નવા ડિસ્ટ્રીબ્યુટર ફાઇન્ડ કરતા હતા, તો ત્યારે એવી કોઈ પર્ટિક્યુલર કોઈ સમસ્યા આવતી હતી કે એક સિટીમાંથી બીજા સિટીમાં જાઓ તો ત્યાં તમે કોઈ નવા ડિસ્ટ્રીબ્યુટરને એપ્રોચ કરો છો તો કઈ રીતના કરતા હતા? અમે છે ને આમ ખરેખર અત્યારે મારા જેટલા ડિસ્ટ્રીબ્યુટર છે એમાંથી હું 3 ડિસ્ટ્રીબ્યુટરને જ મેળવું છું. બાકીના ત્રણ? બધા ડિસ્ટ્રીબ્યુટર છે ને એને અમારે ફોનથી વાત થઈ હોય સમજાઈ ગયું. અને હવે ફોનથી વાત થઈ છે ને તો એટલું બધું સારું કોમ્યુનિકેશન છે. સમજાઈ મળવા જવાનો ટાઈમ નથી રહેતો એવું થાય છે, કાં તો હવે કાંઈક અડચણ આવી જતી છે કે જવાનું થાય ને કાંઈક મોટું કામ આવી જાય ને આપણે ફેક્ટરીમાં કામ લાગી જઈએ. એટલે હું સોશિયલ મીડિયાના માર્કેટિંગ અને નેટવર્કના માર્કેટિંગથી વધારે મને બેનિફિટ મળ્યો છે. કે દાખલા તરીકે આજે તમે અમરેલી જિલ્લાના છો તો કેવું થાય કે તમારા જિલ્લામાં મારે ડિસ્ટ્રીબ્યુટરશીપ આપવી હોય તો મારે તમને જ ખાલી કહેવાનું છે કે તમારું ગામ કયું છે, તો સમજાઈ ત્યાં ગયું. કોઈ દુકાનમાં ચટણી આપવા માટે આવતા હોય, કોઈ નાની મોટી વસ્તુ આપવા માટે આવતા તેનો નંબર મળે એવી રીતે. પણ લગભગ અમે સોશિયલ મીડિયાના માર્કેટિંગથી મને આનું ફૂટફોલ વધારે મળ્યો છે કે ભાઈ અમારે ડિસ્ટ્રીબ્યુટરશીપ જોતી છે, આપણે એનું કામ જોઈએ, એને કહીએ કે તમે કયા લેવલનું કામ કરો છો, કોઈ બીજી પ્રોડક્ટ રાખો છો. અને કંપનીની હવે પોલિસી એવી છે કે કોઈ એવી 5 કંપની હોય એમાંથી 2 કંપનીને આપણે જાણતા હોય ને એ વ્યક્તિઓ સાથે જ કામ કરીએ, જેના કારણે કેવું છે કે આપણી ડિમાન્ડ છે ને એ એમનેમ રહી. સમજાઈ ગયું. અને અંજુબેન ચટણી એટલી બ્રાન્ડ બની ગઈ, એટલી ફેમસ થઈ ગઈ છે, આના પાછળની મેન ટીમ કોણ છે? મેન ટીમ છે ને મારા મમ્મી, મારા પપ્પા, મારા વાઈફ અને ખાસ કરીને મારો ભાઈ અને મારા ભાભી. મારા તમારો આખો ભત્રીજી છે. પરિવાર? હા, મારા ભાઈને અને મારે બહેનને રોજે સાંજે વાત થાય કે આજનું અપડેટ શું છે. બાકી Okay. તો કેવું છે કે ઓલું કહેવાય ને એક સક્સેસફુલ વ્યક્તિની પાછળ એક સ્ત્રીનો હાથ હોય, Yes. તો એ મારી વાઈફ છે Yes. અને એક મારા મમ્મી છે. તો Okay. એ 2 વ્યક્તિ અને મારા પપ્પા. સૌથી વધારે અમારી કંપનીમાં કામ કરતું હોય ને તો એ મારા પપ્પા છે કે આખું ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટ એ આખો સંભાળે. સવારમાં સરદાર માર્કેટમાંથી માલ લાવવાનો તો એ લાવે અને અમે એટલા માટે જઈએ છીએ લેવા માટે કે જેના કારણે અમે ફ્રેશ જોઈને વસ્તુને આપણે લઈ શકીએ. સમજાઈ ગયું. એટલે અમારી આખી ટીમ કે ભાઈ અમારું આખું ઘર છે આખું એ આમાં family. ઇન્વોલ્વ છે. યસ. કે ભાઈ મારો ભાઈ વડોદરા રહે છે છતાં પણ રોજ કોમ્યુનિકેશન કરવાનું, વડોદરામાં કોઈ કામ હોય કે અથવા અમદાવાદમાં કંઈ કામ હોય તો એ શનિ રવિમાં ત્યાં જઈને પતાવી દે આપણું કામ. ઓકે. એટલે આખી ટીમ બહુ સારી રીતે કામ કરે છે અને મજા આવે છે. ઓલું કહે ને જેને અન્ન ભેગા એના મન ભેગા. યસ. રોજ સવારમાં, બપોરે ને સાંજે ભેગું જમવાનું અને કંપનીમાં સાથે જ કામ કરવાનું, એટલે મજા આવે કામ યસ કરવાની. યસ. અંજુબેન ચટણીની ખાસિયત શું છે? મેં તમને કીધું ને કે ચટણી છે ને એ બહુ નેચરલી બનાવીએ છે. જે પ્રિઝર્વેટિવ આવતું હોય તો ઠીક છે, પણ કોઈ પ્રકારનું એવી વસ્તુ નથી નાખતા જેના કારણે તમારા શરીરમાં તમને પ્રોબ્લેમ થાય આવનારા સમયમાં કે વર્ષો પછી. એવું કોઈ પણ વસ્તુ નથી નાખતા જેના કારણે તમને પ્રોબ્લેમ આવતો હોય. અને વસ્તુ એટલા માટે ખાસ છે કે આપણે કોઈ ટેસ્ટ નથી કરતા. લસણ ચટણી છે તો આપણે ટેસ્ટ નથી કરતા, પણ આપણો ટેસ્ટ એ બહુ મોટી વાત છે. અને બધી જ વસ્તુ સારી નાખીએ છીએ કે જેના સારી ક્વોલિટી કારણે બધી યુઝ કરો છો. ઘણી વાર કેવું થતું હોય તમે પ્રિઝર્વેટિવ કે કોઈ એવી વસ્તુ નાખી ગયો ને તો ખરાબ વસ્તુ છે ને 3 મહિના 4 મહિના ના બગડે, પણ આપણે એવું નથી કરતા. આપણે લોકોને સારું ખવડાવવું છે, એના માટેના પ્રયત્નો છે કે આપણે સારી વસ્તુ બનાવીએ. ઓકે. અને ચટણી તો ખાસ કરીને એવી વસ્તુ છે, એમાં ખાસ કરીને ગુજરાતી માટે કહું તો ભાઈ ઘરે ઘરે બની જાય, 100%. બધા લોકો બનાવી શકે, છતાં પણ લોકો અંજુબેનની ચટણી શું કામ ટેસ્ટ કરવા, શું કામ યુઝ કરવા માંગે છે? મારા મમ્મી છે ને જ્યારે કોઈ પણ જગ્યાએ બનાવવા માટે જતા ને તો કેવું છે કે મારા આંટીને ઘરે ગયા હોય તો મારા આંટીએ બાજુમાં રસોડામાં ઊભા હોય, મારા મમ્મી ચટણી બનાવતા હોય હમ હમ. તો એને ટ્રાય કરી હોય બીજી વખત. પણ છે ને ઘણા ઓલો કહે ને કે હાથનો કમાલ હોય ને એ કોઈ લઈ ન જાય. ના. તો એ મારા મમ્મીનો હાથ જ એવો હતો કે બહુ બધા લોકોએ ટ્રાય કરી કે ભાઈ આપણે બનાવવાના પ્રયત્નો કરવી તો અંજુબેનને બોલાવવા નહીં, અંજુ ભાભીને બોલાવવા નહીં, યસ. પણ એ પોસિબિલિટી નહોતી.
એટલા માટે એવલું છે ને એવલું કહેવાય ને કે તમને તૈયાર મળતું હશે ને ત્યાં સુધી લોકો બનાવવાની બનાવવાના કોશિશ પ્રયત્નો નહીં નહીં કરે કરે. અને એટલા માટે જ અમારું હાલે છે. ઓકે, પણ એવું નથી લાગતું અત્યારે સમજો કીધું કે તમારા મમ્મી કે અંજુબેનના હાથનો ટેસ્ટ છે, એક સમય જતા એ નિવૃત્ત થશે ત્યારે આ ટેસ્ટને મેન્ટેન કરવો પ્રોબ્લેમ આવી શકે એવું નથી લાગતું? અત્યારે છે ને અમે મશીનથી બધી ચટણી બને છે એટલે ધીમે 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 ઓલા કહેવાય ને કે કોઈ પણ નાનું વ્યક્તિ આપણે બાળક હોય ને એને આપણે કોઈ વ્યક્તિની પરવરિશ કરતું હોય ને તો એનો હાથ ધીમે ધીમે જો બદલાતો રહે ને તો પછી એને ખબર પડી જાય કે આ હાથી જ છે. સમજાઈ એવી ગયું. રીતે હવે બધું મારા વાઇફ કરે છે. ધીમે ધીમે મતલબ તમે એક્સપાન્ડ કરો. ઓલું વારસો હોપ્યો છે. હા. મારા મમ્મીએ મારા વાઇફ છે તો એને કીધું છે કે ભાઈ આવી રીતે ચટણી બનાવવાની છે, આવી રીતે ખાંડવાનું છે. એ પ્રમાણે ધીમે 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 કરીને આપણે આખી પ્રોસેસને ડાયવર્ટ કરી છે કે હવે મારા મમ્મી નથી બનાવતા, હવે મારા વાઇફ બનાવે છે અને મારા વાઇફ ધીમે 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 મશીનમાં બનાવવા માંડ્યા છે. ઓકે, મતલબ ઓટોમેટેડ આખું હા, બિઝનેસ ને automated. કઈ રીતના થઈ શકે હા. એના પર તમારો પણ પ્લાનિંગ. હાથ મારા મમ્મીનો ને મારા વાઇફનો હોય ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી આવતો અને ખાસ કરીને ટેસ્ટ એટલા માટે ચેન્જ નથી થતો કે આપણે શરૂઆત કરીને ત્યારથી લઈને જે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ મરી મસાલા જોતા હોય ને જેટલા એ એક જ કંપનીના યુઝ કરીએ છીએ જેના કારણે એ કંપનીનો ટેસ્ટ ક્યારે ચેન્જ નથી થવાનો જેના કારણે આપણે ચટણીનો ટેસ્ટ ક્યારે ચેન્જ નહીં થાય. ઓકે, સમજાઈ ગયું. અને 1200 કરતાં પણ વધારે અત્યારે તમારા સ્ટોરની અંદર જે અંજુબેનની ચટણી અવેલેબલ છે, તો આટલા બધા સ્ટોર સુધી કેવી રીતે પોસિબલ બન્યું પહોંચવાનું? અત્યારે તો લગભગ 10,000 પ્લસ સ્ટોર છે આપણા કે ભાઈ ગુજરાત છે તો ગુજરાતમાં આપણા 100 ડિસ્ટ્રીબ્યુટરો છે. તો સમજાઈ 100 ડિસ્ટ્રીબ્યુટરો બધા ડેરી બેકરી સુપરમાર્ટમાં સપ્લાય કરતા હોય. ઓકે, મહાવીર નમકીન છે ને એમાં હું 4 મહિના રોજ ગયો કે ભાઈ Daily. 4 મહિના સુધી રોજ જવાનું અને આપણો ગોલ હતો કે જ્યારે શરૂઆત કરીને ત્યારે નક્કી કર્યું હતું કે ભાઈ આપણે મહાવીર નમકીન છે ને ત્યાં માલ સપ્લાય કરવાનો છે કોઈ પણ હિસાબે. નાનું સ્ટાર્ટઅપ હોય એટલે નાના હા, વ્યક્તિને મોટા હોય. સ્ટોરની ઈચ્છા એ હોય વધારે કે હોય. ત્યાં અમારી પ્રોડક્ટ મળવી હા, જોઈએ. ત્યાં મળવી જોઈએ અને Yes. એના માટે કોઈ પણ હિસાબે જે પણ કંઈ કરવું પડે ને એ આપણે કરવાનું છે અને એના માટે પ્રયત્નો બહુ કર્યા અને શું છેલ્લે પ્રયત્નો? એ લોકોએ આપણને એક્સેપ્ટ કર્યા અને અત્યારે ખૂબ સારું કામ થાય. મહાવીર નમકીન છે, ધરતી નમકીન છે, વડોદરામાં છે તો જગદીશ ફરસાણ છે. તો આ સ્ટોર ઉપર પહોંચવા માટે છે ને બહુ સ્ટ્રગલ કર્યું છે. અને બીજું આટલા બધા સ્ટોર ઉપર પહોંચવા માટે મારા ડિસ્ટ્રીબ્યુટરે બહુ કામ કર્યું છે કે ભાઈ ડિસ્ટ્રીબ્યુટરો નવા મળે તો અહીંયા સપ્લાય કરવા માટે એને કન્વિન્સ કર્યા પછી એને કઈ રીતે કામ કરવાનું છે. ડિસ્ટ્રીબ્યુટરને મેં એવું કીધું છે કે કામ નહીં થાય ને તો હાલશે પણ તમારો વ્યવહાર છે ને એ અમારી કંપની માટે કે આપણી કંપની માટે કોઈને બગાડવા નથી લેતા તો ઇટ્સ ઓકે. ઓકે, આપણે એવું માર્કેટિંગ કરશું જેના કારણે એને એવું થાય કે ભાઈ મારે ચટણી તો અંજુબેનની જ રાખવી છે. યસ. અને તમારું ધીમે ધીમે પ્રોડક્શન વધે, સમજો કે ભાઈ અત્યારે તમે કીધું ભાઈ 10,000 સ્ટોરમાં પહોંચી ગયેલા, માર્કેટમાં ધીમે ધીમે ડિમાન્ડ વધે છે, તમારી પ્રોડક્ટનું પ્રોડક્શન પણ વધતું હશે, તો આનો ટેસ્ટ હોય, સ્વાદ હોય, એને મેન્ટેન કઈ રીતે રાખો છો અને એની સાથે સાથે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરો છો કે સેમ ક્વોલિટી જ આપો છો? જો ઋતુ પ્રમાણે છે ને પ્રાઇઝમાં બહુ ફેરફાર હોય જે રો મટીરિયલ આવતું હોય ને એમાં. Yes. પણ અત્યાર સુધીનો રેકોર્ડ છે અમે 400 રૂપિયાના ટમેટા લાવેલા છે ભઈ અને 400 રૂપિયાના કિલો ધાણા લાવેલા છે ભઈ. એમાં અમે સિંગલ કોમ્પ્રોમાઇઝ એટલા માટે નથી કરતા. આપણને ખબર છે કે જે ખરાબ વસ્તુ નાખશું ને તો એને સારું કરવા માટે કોઈ એવું કેમિકલ આપણે એડ નથી કરતા જેના કારણે એ વસ્તુ સારી રહે. અને જો એ સમય દરમિયાન આપણે કોઈ એવું કેમિકલ નાખશું ને તો ટેસ્ટમાં ચેન્જ થશે. એટલે આપણે 400 રૂપિયાના ટમેટા લાવીને ચટણી બનાવેલી છે લસણની અને 400 રૂપિયાના ધાણા લાવીને અમે ઓલ ઇન વન ચટણી બનાવેલી છે. એટલે કોમ્પ્રોમાઇઝ છે ને અમે ખવડાવવામાં કે ફૂડમાં કે મટીરિયલમાં એમાં અમે ક્યારેય નથી કરવાના અને કર્યું નથી ક્યારેય. Yes. જેના કારણે અમારા ટેસ્ટમાં લગભગ કોઈ દિવસ પોસિબિલિટી નથી કે ચેન્જીસ આવે. ઓકે. બીજી વસ્તુ કે તમે ચટણી બનાવો છો પછી જે વેસ્ટ વસ્તુ નીકળતી હોય એ બધી વસ્તુનું સંચાલન કેવી રીતે કરો છો? એટલું બધું વેસ્ટ નથી નીકળતું પણ વેસ્ટ જે નીકળતું હોય ને એસએમસીમાં જ આપણે ડાયરેક્ટ ડસ્ટ કરી દેતા હોય અને જેના કારણે ગંદકી ન થાય અને બીજા રોગ થવાના પ્રોબ્લેમ ઓછા રહે. ઓકે, મતલબ એસએમસીમાં જે વધારાની વસ્તુ હોય તમે હા. ત્યાં ડસ્ટ કરી દો છો. અને બીજું લસણની તમે ચટણી બનાવો છો તો લસણ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક છે? લસણ તો છે ને લગભગ મોસ્ટ ઓફલી બહુ ફાયદાકારક છે. તમે બીપીનો પ્રોબ્લેમ હોય કે હાર્ટનો પ્રોબ્લેમ હોય કે કોઈ નાના મોટા પ્રોબ્લેમ હોય તો તમને આયુર્વેદિક ડૉક્ટર પાસે જાઓ તો તમને એવું કહે કે ભાઈ તમારે દવા ન લેવી હોય ને તો કાંદા લસણ ખાવાનું રાખજો. પણ કેવું હોય સ્વામિનારાયણ હોય એટલે એ પ્રોબ્લેમ નો એટલે એની તમને ટેબ્લેટ આપે. બાકી લસણ તમારા શરીરમાં બીજું નહીં ખાવ ને તો હાલશે. લસણ સૌથી વધારે ઉપયોગી છે. એના કારણે બહુ બધા રોગો એવા છે કે જે તમને ક્યારેય થવાના ચાન્સીસ નથી. ઓકે. અને જે અલગ અલગ પ્રકારની ચટણી બનાવો છો એમાં બધી ચટણીમાં કઈ એવી વસ્તુ છે કે એનો ભાગ મહત્વનો હોય છે? આમ કહેવાય ને કે રેસીપી અને મરી મસાલા. તમે ધાણા અને પાલક હોય તો એમાં કે મરી મસાલા જે એડ ઓન થતા હશે ને એ અને તમારો ભાવ
બનતી વખતે તમારો કેવો ભાવ છે ને એ સૌથી વધારે અમે માયને રાખીએ છીએ કે આપણે બનતી વખતે આપણે કેવા વિચારો છે કે કેવી વસ્તુ છે. અને આમ ભાગ જોઈએ ને તો મરી મસાલો ટેસ્ટ આપવા માટે મરી મસાલા સૌથી વધારે ભાગ છે કે એમાં જે પ્રમાણે થતું હોય એ પ્રમાણે સેટ કરવું, જે પ્રમાણે પોસિબલ થતું હોય એ પ્રમાણે પોસિબલ કરવું. ઓકે. પ્લસ બીજી વસ્તુ કે ભાઈ સમજી લો કે ભાઈ તમે ગ્રીન ચટણી બનાવો છો, મરચાંનો યુઝ કરતા હોય છો, તો ઘણી વખત મરચાંની ક્વોલિટીમાં મતલબ તમે એક જગ્યાથી જ લેતા હોય છો પણ તીખાસમાં પ્લસ માઇનસ હોય ત્યારે ચટણીનો ટેસ્ટ મેન્ટેન કેવી રીતે કરો? અમે છે ને લગભગ અમારે કોઈ દી એવો પ્રોબ્લેમ નથી આવ્યો, પણ જ્યારે પ્રોબ્લેમ આવો કોઈ આવે ને ત્યારે અમે એના એડોનમાં કોઈ તીખી વસ્તુ હોય ને તો એ અમુક માત્રામાં અમે ઉમેરી દેતા હોય. જ્યારે ચટણી બની જાય અને અમે ટેસ્ટ કરીએ કે આપણને એમ લાગે કે પહેલા ટેસ્ટ કરતા આ ટેસ્ટમાં થોડોક ફેર છે, તો એને એડ ઓન કરવા માટે કેવું હોય કે તીખા મરચા નથી ને મોળા મરચા આવ્યા છે તો તીખી મરચી હોય કે મરચા હોય એને એડ ઓન કરી દઈએ એટલે આપણો જે સેટઅપ છે ને એ વિખાય નહીં. અને એક જ ખેડૂત પાસેથી તમે લગભગ જ્યારે પરચેસ કરતા હોય ને કોઈ પણ વસ્તુ ત્યારે લગભગ આ પ્રોબ્લેમ ન થતો, કારણ કે એના ખેતરમાંથી મળેલી વસ્તુ કાયમ માટે સરખી જ હોય. એટલે લગભગ પોસિબલ એવું નથી થયું કોઈ દી, અત્યાર સુધીમાં એવું નથી થયું. પણ અમે એવું કહીએ કે ભાઈ જ્યારે આવું થવાના પ્રોબ્લેમ આવવાના થાય ને ત્યારે અમે આવું કરી શકીએ. સમજાઈ ગયું. ઓકે. બીજી વસ્તુ છે કે ભાઈ આ ચટણી છે એ લોકો પ્રવાસમાં જતા હોય, બહાર ફરવા જતા હોય ત્યારે લઈ જાય છે કે રોજિંદા વપરાશ માટે પણ અંજુબેનની ચટણીનો ઉપયોગ કરે છે? અત્યારે તો છે ને રોજિંદા જીવન માટે તો ઘરે ઘરે અંજુબેન ચટણી લઈ જાય છે. પછી લસણની હોય, ગ્રીન હોય, ખજૂર આંબલી હોય, નાના છોકરાઓને ખજૂર આંબલી ચેવડો બનાવવાનો હોય તો ખજૂર આંબલી અત્યારે હવે છોકરાએ એમ કીધું કે મારે ભેળ ખાવી છે તો એના માટે ખજૂર પલાળવાનો અને બાફવાનો અને એની ચટણી બનાવવાની પોસિબિલિટી ઓછી છે. એટલે નાસ્તામાં તો ઘરે વપરાતી હોય, પ્રવાસમાં સૌથી વધારે અમારી માંગ હોય કે ભાઈ ઘરે બનાવીને જવાની, એના કરતાં નાની નાની 100 ગ્રામ કે 90 ગ્રામની ડબ્બી હાલો લેતા જઈએ. સૌથી વધારે અમારી સપ્લાય છે ને આમ ફોરેનમાં છોકરાઓ જ્યારે અહીંથી સુરતથી કે ઇન્ડિયાથી ભણવા જતા હોય ને ત્યારે સૌથી વધારે લઈ જાય. ભાઈ એક હવે કેવું હોય, નવો છોકરો કોઈ ત્યાં જઈ જર્મની જતો હોય, કેનેડા જાય તો અહીંયા જાય મહિના દિવસ સેટઅપ કરવાનું, એમાં ખાવા પીવાના પ્રોબ્લેમો આવે. ઓલું કેવું છે કે આપણે અહીંયા હોય ને ત્યાં સુધી આપણે બહારનું ખાતા હોઈએ અને જ્યારે આપણે બહાર જઈએ ને ત્યારે આપણે સુરતનું ખાવાનું નક્કી. એટલે છોકરાઓ 1 મહિનો સેટ થાય ને ત્યાં સુધી આપણી પાસે ચટણી લેતા જાય, જેના કારણે ત્યાં સેટ થઈ જાય અને ચટણી અને ભાખરી આ બંને રોજ સવારમાં ખાઈ નીકળે. એટલે એને કેવું થાય કે એને કોઈ વસ્તુ બનાવવાની પોસિબિલિટી ઓછી થઈ જાય. તો અત્યારે તો દિવાળીની સીઝન હતી તો તમારા માર્કેટમાં ડિમાન્ડ વધારે હશે? સૌથી વધારે અમારી ડિમાન્ડ છે ને આ ઉનાળા પછી ચોમાસું અને શિયાળામાં હોય, પણ આ દિવાળી મહિનો છે ને એ અમારા માટે બહુ પિકઅપ હોય કે ભાઈ સૌથી વધારે લોકોની ડિમાન્ડ હોય કે અમારે બહાર જવું છે તો અમને આપો. અને દુકાનદારોને માલ કમ્પલસરી પહોંચાડવાનો, ડિસ્ટ્રીબ્યુટરે એમને કહી દીધું હોય કે હાર્દિકભાઈ માલ છે ને તમે સ્ટોક કરવો હોય તો કરી લેજો, પણ અમારે સપ્લાય અમારી અટકવો ન જોઈએ. ઓકે. તમારા ટાર્ગેટ કસ્ટમર કોણ છે? ટાર્ગેટ કસ્ટમર તો કેવા કે ભાઈ જેને ટેસ્ટફુલ ખાવું છે, ડેરી હોય, બેકરી હોય, સુપરમાર્ટ હોય, અને જેને સારું ખાવું છે ને એ લોકો અમારા ટાર્ગેટ કસ્ટમર છે. અને અમારે સારું ખવડાવવું છે કે આપણે જે ચટણીનો ટેસ્ટ આપીએ છીએ ને એ ટેસ્ટ તમે લગભગ કોઈ અધર કંપની. અને બીજું અમારી કંપનીની એક પોલિસી બહુ સારી છે કે અમે કોઈને કોમ્પિટિટર નથી માનતા. અમારા માર્કેટમાં છે ને બહુ બધા ચટણીવાળા છે પણ અમારા કોઈ કોમ્પિટિટર નથી. અમે અમારી રીતે કામ કરીએ છીએ, એ લોકો એની રીતે કામ કરે. એટલે અમને એમાં કામ કરવાની બહુ મજા આવે છે. કોમ્પિટિટર નહીં, મતલબ તમારું બેસ્ટ આપવાની ટ્રાય કરો છો તમે? અમે અમારું બેસ્ટ આપવાની ટ્રાય કરીએ. કોઈ એમ કે કાન કરતા ભાવ વધારે છે તમારો તો કાંઈ વાંધો નહીં સાહેબ, અમે અમારું કરીએ છીએ, અમે આપીએ, ક્વોલિટી આપો છો. કારણ કે અમારે કેવું છે, હવે અમારું 30 રૂપિયાની ડબ્બી મળતી હોય તો અમુક કંપની અમારું માર્કેટ તોડવા માટે 25 ની આપતા. સમજાઈ ગયું. પણ આપણે 25 નથી કરવાના, 30 માં આપણે હું બેસ્ટ આપી શકીએ ને એ વસ્તુ પર ફોકસ કરવાનું. ઓકે. ઘણી વખત આવું બનતું હશે તો કોમ્પિટિટર હોય અથવા તમે માર્કેટમાં જ્યારે નવા હશો ત્યારે જૂની કંપની હોય એ લોકો આવા પ્રયાસ કરતા હોય છે, આવું બન્યું છે ક્યારેય? બહુ બધી વાર બન્યું છે. અને કેવું તો કે ભાઈ આમાં હોય કોમ્પિટિટર હોય ને એને ખબર નથી કે દુકાનદારની યારે અંજુબેનના કેવા રિલેશન છે. સમજાઈ ગયું. એક વખત એવો બનાવ બન્યો કે ભાઈ દુકાનદારની ત્યાં જઈને જે અમારો કોમ્પિટિટર છે એને એવું કીધું કે ભાઈ આને તો મેં ધંધે ચડાવ્યા છે, આને મેં શીખવાડ્યું છે ચટણી બનાવતા, એને કાંઈ આવડતું નહોતું. અને એ અમારા ખરેખર સગા હતા. એને મને ફોન કર્યો કે હાર્દિકભાઈ આ ભાઈ આવ્યા હતા ને તમારું આવું કહેતા હતા. એટલે મેં એને ફોન નથી કર્યો કે ભાઈ તમે આવું શું કરવા ગયો. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે કેવું છે કે પછી તો એ ભાઈ એવું કીધું કે ભાઈ તો રહેવા ગયો, અમારે તમારી ચટણી નથી જોતી. અને આમાં ઘણી વાર એવું થતું હોય કે ભાઈ તમે કોઈ વ્યક્તિને ખરાબ નજરે જોતા હોય ને તો તમારા ખરાબ થવાના ચાન્સીસ વધારે. એટલા માટે તમારી મેન્ટાલિટી છે કે ભાઈ આપણે કોઈની વિશે નહીં, આપણે આપણું બેસ્ટ આપવાના પ્રયત્નો કરવા. કોમ્પિટિટર છે ને એ આપણને પાડવાના બહુ બધા પ્રયત્નો કરશે. અને હું તો એવું માનું છું કે જો તમે પાડવાના પ્રયત્નો કરતા
તમે કઈ રીતે વધારે આગળ વધો ને એ વિચારો ને તો તમે અમારી કરતા આગળ જઈ શકો. સમજાઈ ગયું. સમજ્યા? એટલે હું એવું માનું છું કે આપણે કોઈને પાડવાનું નથી. પાડવા માટે મારે ત્યાં ટાઈમ આપવો પડશે. તો એ ટાઈમ મારે ક્યાં આપવાનો છે? મારે કંપનીમાં આપવાનો છે. ઉપર લઈ જવા માટે મારે શું કરવાનું? યસ. એ જે હું આપે છે એને કરતાં હું બેસ્ટ આપી શકું એ પ્રયત્નો વધારે કરીએ આપણે. ઓકે. અને બીજી વસ્તુ કે ભાઈ તમારી ચટણી છે એટલા બધા કસ્ટમર બની ગયા છે બરાબર, તો અલગ અલગ કસ્ટમરના ફીડબેક પણ તમારી પાસે આવતા હશે. તો માર્કેટિંગ સ્ટ્રેટેજીની અંદર આ કસ્ટમરના જે ફીડબેક હોય એનો કોઈ રોલ પ્લે અમે હોય છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર જે રીલ્સ બનાવીએ ને, અમે અલગ અલગ એરિયાથી કે અલગ અલગ સિટીઓમાંથી કોઈ એવું કહે કે ભાઈ ચટણીનો ટેસ્ટ સારો છે, તો અમે ડિસ્ટ્રીબ્યુટરને કહી દઈએ કે એને ડિસ્કાઉન્ટ આપીને એની પાસેથી ફીડબેક મંગાવી લો વિડીયો, જેથી આપણે અને બીજું જેન્યુઅલ ફીડબેક. હા, એવું નહીં કે ભાઈ આપણે એને ડિસ્કાઉન્ટ આપ્યું છે તે સારા વખાણ કરે, પણ જેન્યુઅલ રીઝન આપણને આપવાનું. એક બે એવા ફીડબેક આવ્યો હોય જેના કારણે અમારે ચેન્જીસ કરવું પડ્યું હોય, અને એક બે ફીડબેક એવા આવ્યા જેના કારણે આપણને હાઈપે મળી હોય. દુકાનદારોના ફીડબેક છે અમારી પાસે, યુઝરોના ફીડબેક છે. બીજું અમારી ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણીવાર એવું અમે છે ને કરેલું છે એવું કે ભાઈ તમે ચટણી ટેસ્ટ કરતા હોય ખાતા હોય ને ત્યારે તમારે અમને ફોટો મોકલી તમારે અમને ટેગ કરી દેવાના, જેના કારણે અમે તમને રિટેગ મારી શકીએ. સમજાઈ ગયું. અને એવા અમે પ્રયત્નથી અમને બહુ બધા બેનિફિટો મળ્યા છે, જેના કારણે અમારા કસ્ટમરો છે ને ખાલી ગુજરાત અને મહારાષ્ટ્ર પૂરતા નથી. અમે કુરિયર પાર્સલ સર્વિસથી અમે લગભગ મોસ્ટ ઓફલી રાજ્યોમાં માલ સપ્લાય કરીએ છીએ. દિલ્હી છે, ચેન્નાઈ છે, કલકત્તા, બેંગ્લોર છે, એવા સિટીઓમાં જે આપણા ગુજરાતી અહીંયા વસતા હોય ને એને ખરેખર ટેસ્ટની ખબર હોય કે અહીંયાથી ગયા હોય ને એને એમ હોય કે ભાઈ ચટણી તો કાઠિયાવાડમાં. સુરતનું તમને ખબર છે કે ફૂડ સૌથી વધારે બેસ્ટ અને ટેસ્ટી હોય, એટલે વધારે આપણને પ્રિફર કરતા હોય. ઓકે. સોશિયલ મીડિયાનો શું ભાગ હોય છે બિઝનેસને ગ્રો કરવામાં? સોશિયલ મીડિયા છે ને તમારા જીવનમાં સક્સેસ પાછળ સૌથી મોટો ભાગ હોય. સોશિયલ મીડિયા તમે નથી યુઝ કરતા ને તો તમે કાંઈ નથી કરતા. એટલે સોશિયલ મીડિયા તમારા માટે, મારી કંપની માટે તો મને સૌથી વધારે ખાસ છે કે આપણે રીલ્સ. હવે ઘણી વાર કેવું થતું, અમે છે ને લસણની ચટણીનું ફોલવાનું મશીન મંગાવ્યું હતું, લસણ ફોલવાનું મશીન. એટલે હવે કેવું ઓબ્વિયસ છે કે આપણું પહેલું મશીન લસણ ફોલવાનું આવ્યું હતું, ઘરે ચાલુ કર્યું હતું ને ત્યારે પેલા અમે હાથે ફોલતા લસણ, પછી મશીન લાવ્યા. તો એ વિડીયો મેં મૂક્યો હતો ને તો 7.5 લાખ લોકોએ એ વિડીયો જોયો. સમજ્યા? હવે એનાથી એને ખબર પડી ગઈ કે ભાઈ લસણ ફોલવાનું મશીન લાવ્યા છે ને એટલે આ લોકો એક સ્ટેપ આગળ વધી જશે, જેના કારણે બીજા બેનિફિટો બહુ બધા મળતા હોય. કઈ રીલ્સ અને કયું તમારું પોસ્ટર છે ને એ ક્યાં વાયરલ થઈ જાય ને એનો કોઈ અંદાજો નથી, પણ સોશિયલ મીડિયાથી તમને બેનિફિટ 100% મળે. અને મને મળ્યો હોય ને તો એ સોશિયલ મીડિયા ને નેટવર્કથી. ઓકે. નેટવર્કિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે બિઝનેસમાં? નેટવર્કિંગ છે ને તમારે માઉથ ટુ માઉથ પબ્લિસિટી જ્યારે કરવાની થાય ને, જ્યાં તમે સોશિયલ મીડિયા થકી નથી પહોંચી શકતા ને ત્યાં તમે નેટવર્કથી પહોંચી શકો. નેટવર્કથી કેવું થાય કે ભાઈ તમને નાના મોટા ડિસ્ટ્રીબ્યુટરો હોય, નાના મોટા પ્રોબ્લેમ્સ હોય, નાના મોટા કોઈ ઇસ્યુ આવતા હોય તો એ નેટવર્ક તમને બહુ મોટું કામ કરે. પછી તમે સમાજના લેવલ ઉપર કામ કરતા હોય, કોઈ બિઝનેસ નેટવર્કથી કામ કરતા હોય, એ રીતે. અને મને પહેલેથી એવો શોખ હતો કે હું એવા વ્યક્તિઓ સાથે કામ કરું જેના કારણે હું કાંઈ એવા વિચારો એની પાસેથી લઈ શકું. એટલે હું નેટવર્કમાં બહુ વધારે એક્ટિવ છું, જેના કારણે આપણે એવા બિઝનેસમેનોને મળીએ કે જે આપણને કાંઈક એવી સલાહ આપી દે, આપણને એવો સજેશન આપી દે ને આપણને સક્સેસ થઈ જાય. ઓકે. અને એવું કોઈ કસ્ટમરનું ફીડબેક છે કે તમારા માટે એક આશ્ચર્યજનક હોય અને તમારા માટે કંઈક શીખવા મળે એવું પણ હોય અને તમે એનાથી તમારી પ્રોડક્ટમાં, તમારા બિઝનેસમાં કંઈક ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય? ફીડબેક એટલે એવું કીધું હતું કે ભાઈ તમે કોઈ વ્હાઇટ લેબલિંગ ને એવું કરાવડાવો તો સારું, પણ અમે એમાં નથી માનતા. એનું કારણ એવું હતું કે ભાઈ અમારે અમારી કંપનીની બ્રાન્ડ વેલ્યુ વધારવાની હતી. પણ એક સ્વિટ્ઝરલેન્ડનો એક વિડીયો મને મળ્યો હતો, કસ્ટમર ચટણી ટેસ્ટ કરતા હતા અને સ્વિટ્ઝરલેન્ડનો વિડીયો મને જે મોકલ્યો, અને એ જે વિડીયો મેં મોકલ્યો ને સોશિયલ મીડિયામાં, એના વ્યૂ બહુ સારા આવ્યા. અને સોશિયલ મીડિયા કરતાં એ જે વ્યૂ મળ્યા છે ને એનાથી જ મારું બહાર માર્કેટિંગ વધારે થાય છે. કે ભાઈ સ્વિટ્ઝરલેન્ડમાં જો લોકો ત્યારના કોઈ કસ્ટમર હતા કે આપણા અહીંના જ લોકો? નહીં, કસ્ટમર હતા. ઓકે. કે ભાઈ અહીંથી ગયા હોય, આપણને નથી ખબર, છતાં અહીંયા ગયા હોય ને પછી એને અંજુબેનને રીલ્સ મોકલી હોય અને આપણે રીલ્સ પોસ્ટ કરી હોય, એટલે લોકોને ખબર પડી કે અંજુબેનની ચટણી તો આપણે ફોરેનમાં લઈ જઈ શકીએ. સ્વિટ્ઝરલેન્ડનો વિડીયો આવ્યો છે તે લોકો લઈ ગયા હોય તો સ્વિટ્ઝરલેન્ડનો વિડીયો આવ્યો હોય. એટલે આ રીતના મતલબ બહારના લોકો પણ મગાવે છે. તો ફ્યુચરમાં કોઈ પ્લાનિંગ છે ભાઈ કે ઇન્ડિયા બહાર પણ તમારે મતલબ આ રીતના બિઝનેસને ડેવલપ કરવો? જેટલા સિટીઓ, જેટલી કન્ટ્રી છે એમાં જે ઇન્ડિયન લોકો રહે છે ને આપણો મેક્સિમમ ટાર્ગેટ એવું છે કે આપણે ઇન્ડિયન લોકોને વધારેમાં વધારે ફૂડ આ સપ્લાય કરી શકીએ આપણું અંજુબેનની ચટણી. અને નેક્સ્ટ 2 વર્ષનો પ્લાનિંગ છે કે આપણે એક્સપોર્ટ પણ કરીશું. ઓકે. અને અંજુબેનની ચટણી સાથે સૌથી બેસ્ટ ફૂડ પેર કઈ છે? ફૂડ પેરમાં તો માનીએ ને તો કે ભાઈ ખાખરા છે, થેપલા છે, રોટલી, ભાખરી. અને ઘણી વખત એવું થાય લોકો દાળ ભાત ખાતા હોય ને ત્યારે ચટણીનો વધારે યુઝ કરતા હોય. એટલે આ પેર એવી છે
કે જે તમે એને ગમે એ ચટણીમાં લઈ લો એ તમે એને યુઝ કરી શકો. અને સેન્ડવિચ, દાબેલી, વડાપાઉં આપણે ચટણી જે પ્રમાણે બનાવીએ છીએ, પણ બેસ્ટ સેલિંગ અને જો કોઈ પેર બનાવતી હોય ને તો એ ખાખરા, થેપલા અને ભાખરી, આ 3 વસ્તુમાં મને કે તમે કોઈ પણ ચટણી લઈ લો ને તેની તમારે સેટ થઈ જાય. ઓકે. અને એવું કોઈ ફૂડ છે કે જે લસણની ચટણી સાથે ના ખાવું જોઈએ? એવું કોઈ ફૂડ નથી કે ભાઈ તમે લસણ ચટણી યારે નથી ખાઈ શકતા, એવું એક પણ નહીં. પણ નથી ખાતા એ નથી ખાતા, કારણ કે સ્વામિનારાયણ હોય તો આપણી ચટણી લસણની નો સેટ થતી હોય. ઓકે. બાકી લસણ ચટણીનું એવું ફૂડ નથી જેમાં તમે ન ખાય. તમે એમ કહો કે ભાઈ બર્ગરમાં ન ખવાય, તો અમુક લોકોને લસણનો ટેસ્ટ જોતો હોય તો બર્ગરમાં ખાવાના જ છે. બાકી બધી જગ્યાએ સેટ થાય. મેં તો એવું જોયું છે, કાફે હોય ને તો ત્યાં આપણી ચટણીની આઈટમ બનતી હોય. કોફી કિંગ કતારગામ છે અમારે, તો એમાં લસણની ચટણીનો ઉપયોગ કરીને પીઝા બને છે. કે હવે પીઝાનો જે બ્રેડ આવે એની ઉપર ચોપડીને એક ગાર્લિક પીઝા તરીકે એનો ઉપયોગ થાય. ઓકે. બીજી એક વસ્તુ કે ભાઈ કોઈ પણ કસ્ટમર છે જે તમારા આઉટલેટ છે ત્યાંથી તો તમારી ચટણી પરચેસ કરી શકે છે, પણ બીજી રીતે કોઈ પણ કસ્ટમરને તમારી જોડે કનેક્ટ થવું હોય, ઓર્ડર કરવો હોય તો એવા કોઈ પ્લેટફોર્મ છે? કસ્ટમર ડાયરેક્ટ તમે ત્યાંથી સપ્લાય કરી શકો. બાકી તો વેબસાઇટ થ્રુ કેવી રીતના કે ઓનલાઈન સેલિંગ કરો છે આપણી પાસે anjubenchutney.com. એ વેબસાઇટ ઉપરથી તમે ઓલું કરી શકો. પણ અમે છે ને જે સિટીઓમાં અમે અવેલેબલ છીએ ને એ સિટીઓમાં અમે કોઈ પણ કસ્ટમર ડાયરેક્ટ કંપનીનો કોન્ટેક્ટ કરે ને તો આપણે સપ્લાય એટલા માટે નથી કરતા કે ડિસ્ટ્રીબ્યુટરોએ દુકાન દૂર સુધી માલ પહોંચાડ્યો છે, તો આપણે પહેલા પ્રિફર એવું કરીએ કે દુકાનદારો એમને ત્યાંથી પરચેસ કરે. હા, દાખલા તરીકે કલકત્તાથી ફોન આવ્યો તો ત્યાં આપણે ડિસ્ટ્રીબ્યુટર નથી, તો આપણે અહીંયાથી એને કુરિયર દ્વારા પહોંચાડી દઈએ. જ્યાં ડિસ્ટ્રીબ્યુટર હોય ત્યાં આપણે નથી સપ્લાય કરતા. એને કારણે કેવું છે કે અમારું રૂલ્સ રેગ્યુલેશન છે કે ભાઈ જે સિટીઓમાં માલ સપ્લાય થાય છે ત્યાંથી કોઈનો પણ ભલે ક્વોન્ટિટીમાં ઓર્ડર આવે, એમ કે મારે 100 કિલો માલ જોતો છે તો એ તમારે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી, દુકાનદાર પાસેથી જ લેવાનો. ઓકે. અને અત્યાર સુધીનો એવો કોઈ બનાવ નથી બન્યો કે કોઈ વ્યક્તિને આપ્યું હોય ને ખબર પડી હોય, કારણ કે આપણે આપતા જ નથી, આપણી પોલિસી જ નથી. ઓકે. અને બીજી વસ્તુ એવું ક્યારે બન્યું છે કે સમજો કે તમારી ચટણી કોઈ સ્ટોર ઉપર હોય અને બીજી કોઈ પણ કંપની આવી ગઈ હોય અને ત્યાં સમજી એક જ પ્રોડક્ટ પણ 2 અલગ અલગ કંપનીની રાખવા માંગતા હોય અને એવી રીતના કીધું કે તમારી ચટણી હટાવી દો અને બીજી કંપની વધારે ઓફર આપે છે, તો એવું ક્યારે કોઈ ડિસ્ટ્રીબ્યુટર તમારી સાથે કર્યું છે? અત્યાર સુધી એવું કોઈ દી નથી બન્યું, કેમ કે ઓફરમાં તો કેવું છે કે એવી બધી ઓફર નહીં આવતી હોય, પણ અત્યાર સુધીનો એવો પ્રોબ્લેમ નથી આવ્યો કે ભાઈ આપણી ચટણી પડી હોય ને કોઈ બીજી કંપનીની આવે તો આપણી ચટણીને હટાવી દેવામાં આવે. કારણ કે આપણને તો રિવ્યુ પ્રમાણે અને જે સપ્લાય પ્રમાણે મહિનાનું ટાર્ગેટ પ્રમાણે આપણને ખબર પડી જાય. અને આપણે તો હું તો ડિસ્ટ્રીબ્યુટરને કહું કે એવો નાના મોટા ઇસ્યુ આવતા હોય ને તો તમારે કંપનીને જાણ કરવાની કે ભાઈ હું આ જગ્યાએ ગયો તો આવો એક પ્રોબ્લેમ આવ્યો હતો. રિપ્લેસમેન્ટ છે ને 100% રિપ્લેસમેન્ટ આપતા. પણ એક વખત જુનાગઢમાં એવો બનાવ બન્યો કે ભાઈ બાપ દીકરો બંને દુકાન સંભાળતા હતા. સંભાળવામાં ડિસ્ટ્રીબ્યુટર ગયા એટલે દુકાનદારે છોકરાએ ઓર્ડર કર્યો એટલે માલ સપ્લાય કર્યો. છોકરાએ કામમાં એ ડબ્બી 10નું બંચ પાછળ મૂકી દીધું. એટલે પપ્પાને એમ છું કે ભાઈ બીજા દિવસે પપ્પા આવ્યો અંજુબેનની ચટણી તો નથી, પાછો ઓર્ડર કર્યો. એટલે દુકાનદારને ઓર્ડર કરેલો, ડિસ્ટ્રીબ્યુટરને ઓર્ડર કરેલો, દુકાનદારને સપ્લાય કર્યું. એવું 3 વખત સપ્લાય થઈ. પછી બધું સાફ સફાઈ કરતા હશે તો દુકાનદારને એ બંચ દેખાણો. એટલે દુકાનદારે ડિસ્ટ્રીબ્યુટરને મારે કીધું કે ભાઈ આ માલ તમારે પાછો લઈ લેવાનો. દુકાનદારે એવું કીધું ડિસ્ટ્રીબ્યુટરે કે ભાઈ આ તો તમે રિપ્લેસમેન્ટ નહીં થાય કે કેમ કે આન પછી તમે 3 વખત માલ મંગાવ્યો. સમજાઈ ગયું? સમજ્યા કે તમારે કરવો જ પડશે, નકર કે હું કેસ કરે ને હું આમ કરે. એટલે જેટલી વસ્તુ અમે રૂલ્સ રેગ્યુલેશન કંપનીના બનાવ્યા છે ને એ બધા રૂલ્સ રેગ્યુલેશન અમને કંઈક તો ડિસ્ટ્રીબ્યુટર શીખવાડ્યું છે કાં તો દુકાનદારે શીખવાડ્યું છે. કે આપણે રૂલ્સ બનાવ્યો છે કે ભાઈ 100% રિપ્લેસમેન્ટ છે, એનો મતલબ એવો નથી કે આપણે વેચવામાં ધ્યાન નથી આપવાનું. અત્યારે કંપનીની પોલિસી છે કે આપણે 100% રિપ્લેસમેન્ટ બંધ કરી દીધું છે. અને એના કારણે આપણને છે ને ઓલું કહેવાય ને X2 ડબલ સેલિંગ, 2x સેલિંગ થઈ ગયું. રિપ્લેસમેન્ટ નથી ને એટલે દુકાનદારને ખબર છે કે આ રિપ્લેસમેન્ટ નથી, મારે વેચવું જ પડશે. હા, અને વેચવામાં ધ્યાન આપે 100%. એટલે એની ઉપરથી આપણને શીખ મળી ગઈ કે ભાઈ હાલો ઓકે આપણે રિપ્લેસમેન્ટ બંધ કરી દો ને તો આપણને બેનિફિટ મળવાનું. ઓકે. તમારી પ્રોડક્ટ તો 1 નંબર બનાવી દીધી, ટેસ્ટમાં 1 નંબર છે, પણ હવે પેકેજિંગનું પણ કેટલું મહત્વ હોય છે? ઓલું કહેવાય ને જો દીખતા હોય બીકતા હોય. જેટલી વસ્તુ સારી દેખાય ને એટલી વસ્તુ લોકો લેવાના પ્રયત્નો કરશે. આપણા પેકેજિંગ છે ને, તમે અમારી ચટણીનું દર્શક મિત્રોને કહું છું જોતા હોય ને એને એવું હોય ને, અમે છે ને પ્લાસ્ટિકની ડબ્બીમાં સ્વિંગ કરીએ. અમારી ચટણીનું ડબ્બીનું ઢાંકણું તમારથી ખુલે નહીં, તમારી સીલ તોડવું પડે. સ્વિંગ તોડો પછી ડબ્બીનું ઢાંકણું ઉડે. એટલા માટે કે ભાઈ આપણે સારી વસ્તુ આપી છે. અને સારી વસ્તુ કરતા પેકેજિંગ તમારું જે લેવલનું છે ને
એ પેકેજિંગ લગભગ કોઈ પ્રોડક્ટ કોઈ કંપની નહીં આપતી હોય કે સીલ પેક વસ્તુ ડબ્બી ખોલો, સીલ તોડો, પછી ડબ્બી ખુલ્લે, યસ, અને આખું એટ્રેક્ટિવ તમને એમ થાય કે ભાઈ નહીં ચટણી તો ઠીક, પણ આપણે એકવાર પ્રોડક્ટને ખાલી એમ અડવા માટે તો એકવાર લઈ જઈએ. લઈ જાય. ઓકે. અને તમારા માટે અંજુબેન ચટણીની સફળતા શું છે? આ તમારો સવાલ છે ને એ બહુ મારા માટે બહુ મુશ્કેલ છે, પણ હું કહું ને તો બધું જ આ જ છે. અંજુબેન ચટણીની કંપની છે ને એને એક અલગ લેવલ ઉપર લઈ જવા માટે બધા જ પ્રયત્નો કરવાના છે. બહુ ઉતાર ચડાવ જોયા છે, બહુ બધા પ્રોબ્લેમ જોયા છે કે ભાઈ આપણને એમ થઈ જાય કે હવે બંધ કરી દેવું છે, છતાંય આપણને એવો વિચાર આવે કે ભાઈ બંધ ને, આ આપણું સપનું છે, આપણા વિઝન મિશન છે, ફરવા માટેનું આ સ્થળ છે, બધું જ આ જ છે. એટલે બહુ મોટા વિઝનથી આપણે કામ કરી રહ્યા છે કે ભાઈ આને એક મોટી એવી બ્રાન્ડ બનાવી છે કે જેના કારણે અંજુબેન ચટણીનું નામ પડે ને, અથવા તો લીલો કલર ને પીળો કલર ખાલી જોવે ને કોઈ, તો એને આપણી કંપનીનો લોગો દેખાવો જોઈએ. આ લેવલ ઉપર આપણે કામ કરવું છે, અને એના માટે આપણે કાંઈ પણ કરવું પડે ને એ કરવાનું છે. અને કરવા માટે આપણને સલાહ સૂચન મળતા હોય કે ભાઈ આવું કરવાથી આ ફાયદા થાય, તો આપણે એનું પાલન કરીએ છીએ. કેમ કે આપણો વિઝન મિશન ગોલ જે પણ ગણો ને એ બધું જ અંજુબેન છે. અને અંજુબેન ચટણીની બ્રાન્ડ બનાવવા માટે તો મેં બહુ ઠેંચ ખાધી છે, પણ આપણને એવું થાય ઠેંચ ખાધા પછી એ રસ્તો છે, એ રસ્તા ઉપર આપણે હાલવા મળીએ. ઓકે. અને બિઝનેસની અંદર ખાસ કરીને વાત કરું, ક્યારે એવી કોઈ સમસ્યા પ્રોબ્લેમ આવે તો ત્યારે તમે એનું સોલ્યુશન કેવી રીતે નીકાળો છો? ધીરજ રાખવી પડે, ધીરજ રાખવી ને આપણે, અને સારા મિત્રો આપણી પાસે હોય. દાખલા તરીકે એવો કોઈ પ્રોબ્લેમ આવી જાય ને આપણે 5 મિત્રોને શેર કરીએ કે ભાઈ આવો પ્રોબ્લેમ આવ્યો છે, તેનું સોલ્યુશન શું, તો એ આપણને 5 મિત્રો આપણને 5 સલાહ આપશે કે ભાઈ આવું કરવાથી આવો થાય, આવું કરવાથી, એમાંથી 2 સોલ્યુશનના ઉપાયો હોય, આવું કરવાથી ખરેખર પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એટલે ધીરજ રાખવી પડે. તમે ઉતાવળે કોઈ પગલાં લઈ લો કે ભાઈ હાલો ઓકે નથી કરવું, એવું નહીં, એને વિચારવું પડે, એને ટાઈમ આપવો પડે, ટાઈમ આપ્યા પછી આપણે એનું સોલ્યુશન કરી શકીએ. ઓકે. અને આ ઇન્ડસ્ટ્રી અંદર કોઈ નવા એન્ટરપ્રેનર હોય જે બિઝનેસ ચાલુ કરવા માંગતા હોય, તો એવી કઈ મિસ્ટેક છે જેમણે ના કરવી જોઈએ? ખાસ કરીને મિસ્ટેક એ જ છે કે તમે બિઝનેસ ચાલુ કરો છો ને, તો કોઈ કોમ્પિટિટરને હરાવવા માટે કે કોમ્પિટિટરને પાડવા માટે બિઝનેસ ચાલુ નથી કરવાનો. તમારી પાસે તમારો શોખ શું છે ને, એ શોખ પ્રમાણે તમારો ધંધો ચાલુ કરવાનો. તમારો શોખ છે કે ભાઈ મારે મારા બિઝનેસમાં આગળ વધવું છે, મારે આ લેવલ ઉપર લઈ જવું છે, એમાં જ વર્ક કરવાનું છે. તમારો ડિસ્ટ્રીબ્યુટર, તમારો કોમ્પિટિટર શું કરે છે ને એ તમે જોશો ને, તો તમે કાંઈ નહીં કરીએ, કારણ કે તમારે ટાઈમ આપવો પડશે તમારા કોમ્પિટિટરને પાડવા માટે કે તમારા કોમ્પિટિટરને ઓલું કરવા માટે. તમે તમારું બેસ્ટ આપો, અને પ્રામાણિકતા, ખોટું નથી કરવાનું કે ભાઈ લોકોને નહીં ખબર પડે, એવું ક્યારેય નહીં. કારણ કે અમે અમારા બિઝનેસમાં નથી કરતા. મારા મમ્મી અને મારા પપ્પા એવું કહે કે આપણા બિઝનેસને ભલે આપણને ઓછું મળશે ને હાલ છે, પણ આપણે એવું નથી કરવાનું કે ભાઈ જેના કારણે હવે કેવું છે કે આપણે પૈસા કમાવા માટે આપણે એક વ્યક્તિ છીએ, ખોટું કરશું તો આપણને એકને ખબર છે, પણ જ્યારે લોકો હેરાન થાય ને બહુ બધા લોકો હેરાન થાય, જેના કારણે એવો પ્રોબ્લેમ ઓલું નથી કરવાનો. એટલે જેટલા પણ નવા સ્ટાર્ટઅપ વાળા છે ને એને એક જ સલાહ છે, સલાહ તો ન કહી શકાય, પણ એક ખાલી વિચાર આપું કે ભાઈ પ્રામાણિકતા, ધીરજ, એ જો તમારા બેમાં હશે ને તો તમારો બિઝનેસ ઓટોમેટિક સ્ટાર્ટઅપ થઈ જાય. અને એક તો હિંમત નથી હારવાની. ઘણી વખત એવા પ્રોબ્લેમ આવે. મેં બીબીએ કરેલું છે, મને લોકોએ કીધું કે તું ઓલા બીબીએ કરીને ચટણી વેચ, શરૂઆત કરી ત્યારે. અત્યારે એ લોકો જ આપણી પાસે આવે છે, હાર્દિક મારે મારા છોકરાને આવું કરવું છે તો શું કરાય. એટલે આપણે એવું અહમ કે ઘમંડ નથી કરતા કે લોકોને આવવું પડ્યું, પણ આપણે મહેનત કરી છે. એટલે બહુ બધા લોકો કહેવા વાળા આવશે કે તે આ કર્યું એને કરતા આવું કરતો હોત ને તોય વધારે કમાતો હોત, તે આવું કર્યું હોત તો આના કરતા આમ. આપણો મારો શોખ છે કે ભાઈ હું માર્કેટિંગનો માણસ છું, મને તમે એમ કહો કે ભાઈ આવું વેચવાનું છે તો હું વેચી દઉં. કારણ કે હું રિયલ એસ્ટેટમાં હતો ને 1-1 કરોડના ફ્લેટ સેલ કરતો. મારા માટે તો ચટણી બહુ ઓલું છે. એટલે પ્રામાણિકતા, ધીરજતા અને ખાસ કરીને હિંમત, કે ગમે એટલું કહી દે, આપણે એ નથી કરવાનું. આપણે શું કરવાનું છે ને આપણે ખુદ ઉપર ભરોસો હોવો જોઈએ કે હું કરી લઈશ. ઓકે. એ સિવાય કોઈ પણ હોય વ્યક્તિ એ નવો બિઝનેસ ચાલુ કરતા હોય ત્યારે શરૂઆતમાં ઉત્સાહ કેટલો મહત્વનો છે? 100%. તમારા પાસે ઉત્સાહ ન હોય તો તમે કાંઈ નહીં કરી શકો. કારણ કે હવે તમે દાખલા તરીકે સમજો કે ભાઈ કોઈ વ્યક્તિ બિઝનેસ ચાલુ કરે છે તો એની ઉપર કેટલા લોકોનો ભરોસો હોય, એના ફેમિલીનો હોય, એના મિત્રોનો હોય, એના પરિવારનો હોય, એના સમાજનો હોય, કે આ વ્યક્તિ કોઈ સ્ટાર્ટઅપ કરે છે અને ઓપનિંગ કરે તો કેટલા લોકોની શુભકામના માટે આપવા માટે આવતા હોય, ગુડ વિશિસ આપતા હોય કે તારો ધંધો આગળ વધે. એટલે બહુ બધા હિંમતની જરૂર છે, બહુ બધું જોઈએ. અને હિંમત છે ને એ ખરેખર કરવાની, કારણ કે આપણી ઉપર છે ને બહુ બધા લોકો ડિપેન્ડેડ હોય, અને આપણને કોઈ લોકો આદર્શ માનતા હોય કે ભાઈ આ વ્યક્તિ ધંધો કરે છે ને એ મારા માટે આદર્શ વ્યક્તિ છે. યસ. અને તમારા માટે બ્રાન્ડની રેપ્યુટેશન કે મતલબ બ્રાન્ડની વ્યાખ્યા કહી શકાય તો શું છે? બ્રાન્ડની એક જ વ્યાખ્યા છે કે ભાઈ
આ ક્વોલિટી છે ને તમને ક્યાંય જોવા નહીં મળે. ઓકે. બ્રાન્ડ આપણે જે બનાવી છે ને આ તમારે- ક્વોલિટી આ ક્વોન્ટિટી તમને ક્યારેય કોઈ જ વસ્તુ નહીં આપે. અને જે Yes. વસ્તુ આપીએ છે ને એ બેસ્ટ આપીએ છીએ. ઓકે. તમે ક્વોલિટી ઉપર અંજુબેનને યાદ કરે હા. મતલબ એવું બ્રાન્ડ નેમ. ક્વોલિટી બેઝ ઉપર આપણે કામ કરીએ છીએ, નહીં Okay. કે ક્વોન્ટિટી. ઓકે. ક્વોલિટી સારી છે, લોકો આપણને યાદ કરશે. ઓકે. અને આ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે કોઈ નવો ટ્રેન્ડ તમે જોઈ રહ્યા છો? ફૂડનો ટ્રેન્ડ તો છે ને લગભગ વર્ષો સુધીથી ચાલુ આવ્યો છે અને આવનારા સમયમાં ચાલતો આવવાનો છે. તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં લઈ લો, એની અપડાઉન આવે, પણ ફૂડમાં ક્યારે અપડાઉન નહીં આવવું હોય. કારણ કે કન્ટિન્યુ. લોકોને રોજ ખાવા માટે જોઈએ છે, Endless flow. લોકો રોજ ટેસ્ટ નવો જોઈએ છે. Yes. એટલે લગભગ ફૂડ ઇન્ડસ્ટ્રી એવી વસ્તુ છે કે એમાં કોઈ દી તેજી મંદીના એંધાણો નહીં આવે. કન્ટિન્યુ હા, સ્ટેબલ કોઈ એવો બિઝનેસ હોય કે એમાં તેજી મંદી આવે, પણ ફૂડ છે ને એ અમુકનો વધશે. લોકોની સંખ્યા વધે એમ એને ફૂડની સંખ્યા વધારવાની, એટલે ટેસ્ટ વધશે. ફૂડની ઇન્ડસ્ટ્રીમાં કોઈ દી મંદી તમે કોઈ પણ વ્યક્તિને મળી લો, કોઈ દી તમને એવું નહીં કીધું હોય કે અમારે મંદી છે કે અમારે ના. આવું છે. બીજી ઇન્ડસ્ટ્રીમાં થતું હોય. એટલે ફૂડનો ટ્રેન્ડ તો એ એક લેવલ ઉપરનો છે કે એમાં ક્યારે તમને મંદીના કે તેજીના એંધાણ નહીં, સ્ટેબલ હાલ્યા કરે. બહુ વધારે ન હાલે ને બહુ નીચો Down ય ન થાય. હાલ્યા કરે હાલ્યા જ કરે. સીધું. અને ચટણી સિવાય બીજી કોઈ પ્રોડક્ટ ફ્યુચરમાં ચાલુ કરવાનો પ્લાન છે? ચટણી સિવાય આપણે છે ને નમકીનમાં જવાના ચાન્સીસો છે કે આવનારા સમયમાં આપણે નમકીન તરફ જઈએ. એમાં હમણાં એક ચેવડો લોન્ચ કરીએ છીએ આપણે, ઓકે. ચોખાનો મકાઈના પૌવાવાળો, જેના કારણે આપણે નમકીનમાં પહેલું પગલું કરીએ. બાકી તો ચટણીની જેટલી ફ્લેવર્સ આવતી છે આવનારા Okay. સમયમાં આપણે ધીમે Okay. ધીમે પ્રોડક્ટ લોન્ચ કરશું. ઓકે. અને અત્યાર સુધીમાં તમે કોઈ ફૂડ બ્લોગર છે કે કોઈ ઇન્ફ્લુએન્સર સાથે કામ કરેલું છે? લગભગ 3-4 ફૂડ બ્લોગરો છે કે માર્કેટમાં મને હાઈપ અપાવવા માટે એ લોકોએ ખૂબ મહેનત કરી હોય કે મને એને સપોર્ટ કર્યો હોય. અને એ લોકો, અને હું તો એમ કહું કે ભાઈ ફૂડ બ્લોગરો છે ને આ ટ્રેન્ડ આવ્યો છે કે ભાઈ એ ટ્રેન્ડથી ફૂડ બ્લોગરોમાં આપણો વિડીયો જાય ને એનાથી આપણને બહુ મોટી ઇન્ક્વાયરી આવી હોય. પોસિબલ હોય અને હું જો નામ તમારું યસ કહી Okay. શકો છો. તો અશોક દીપક ગજ્જર કરીને છે, એક ફૂડ કેમ્પ કરીને છે, ઓકે. અને ચેતન ફૂડ છે. તો યસ. આ 3-4 મિત્રોએ છે ને આપણને વિડીયો બનાવીને જે લેવલે હાઈપ આપી છે ને એ આપણને બહુ સફળતા મળી છે. સમજાઈ ગયું. એના એના બ્લોગમાં આપણને પ્રમોટ કરે પ્રમોટ કરે. અને પ્રમોટ કર્યા પછી આપણને હાઈપ મળી હોય. મારો પહેલો વિડીયો છે ને દીપક ગજ્જર છે, તમે ફૂડી સિરીઝ છે, યસ. તો એણે પહેલો વિડીયો મારા ઘરેથી બનાવ્યો હતો અને 8 લાખ વ્યૂ મને મળ્યા હતા. રોજના 200 ફોન આવતા. ડેઈલી. હા, મને તો બિલીવ નહોતું, કારણ કે Yes. આપણે બિલીવ નહોતા કરતા કે ભાઈ વિડીયાથી આપણને શું બને બેનિફિટ બનફળે. મળે. પણ એ બન્યા પછી ચેતન ફૂડ છે, ચેતનભાઈ યસ. છે, તો એણે વિડીયો બનાવ્યો. ધ ફૂડી કેમ કરીને છે, તો એણે આપણો વિડીયો બનાવ્યો. અને માર્કેટમાં આપણે જે અત્યારે ડિસ્ટ્રીબ્યુટર્સ કે કોઈ નાની મોટી ઇન્ક્વાયરી થતી હોય ને તો આનાથી સપ્લાય થાય છે. એટલે Okay. ફૂડ બ્લોગરો કે નાની મોટી કોઈ રીલ્સ હોય એની તમને બેનિફિટ 100% મળે. યસ. તમારી લાઈફમાં આઈડિયલ વ્યક્તિ અથવા તો તમારો મેન્ટર કહી શકાય એ કોણ છે? આમ તો મારા આઈડિયલ તરીકે તો બહુ બધા વ્યક્તિઓ છે, પણ મારો ભાઈ અને મારા પપ્પા આ બંને મારા બહુ આઈડિયલ છે કે એણે આપણને કાયમ માટે હિંમત આપી છે. પણ સામાજિક લેવલ ઉપર ને બિઝનેસમેન લેવલ ઉપર આપણે જોઈએ ને તો કાનજીભાઈ ભાલાળા છે, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ છે. Yes. એણે આપણને બહુ બધી એની આ આપણે બહુ બધું શીખ્યા છે. Yes. આપણી વચ્ચે નથી રતન ટાટા Yes. કે ભાઈ અવડી ઉંમરે આ લેવલનું કામ કરવું. કરું. આપણે 50 વર્ષ નિવૃત્તિના સપના જોતા હોઈએ અને આ એન્ડ સુધી વ્યક્તિ એક્ટિવ હતા. છેક સુધી જ્યાં Yes. સુધી એ મરણ પથારીએ નહોતા પહોંચ્યા ત્યાં સુધી એક્ટિવ હતા. એટલે એ વ્યક્તિ આપણા માટે, અને ખાસ કરીને ગોવિંદ કાકા, સૌજીભાઈ ધોળકિયા અને મહેશભાઈ સવાણી, એ એટલા માટે આપણા માટે છે કે એ લોકોએ સમાજને બહુ સારી પ્રેરણા આપી છે. તમે ગમે એ વ્યક્તિ લઈ લો, આપણા માટે બધા આપણા માટે ઓકે છે, પણ આ વ્યક્તિઓ એવા છે કે એની પાસેથી આપણે બહુ બધું શીખ્યા છે. અને ખાસ કરીને આપણા જ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 4 કલાક શું અને સડનલી ભારત દેશ માટે જ નકરું નવું વિચારતા રહેવું, કામ કરતા હા. રહેવું. એ આપણા માટે સૌથી મોટો આઈડિયલ વ્યક્તિ છે. આ બધા જ મારા માટે આઈડિયલ છે કે એની પાસેથી ક્યાંક ને હું ક્યાંક કંઈક શીખો. શીખ્યો છું. અને જે હું બીજા વ્યક્તિના નામ બોલે ને એને તો પર્સનલી ઓળખું છું, એને હું મળેલો છું. સમજ્યા? Yes. એક રતન ટાટા અને નરેન્દ્ર સાહેબ મોદી પાસે હું નહીં, એના વિચારો આપણી સુધી પહોંચ્યા છે. બાકીના વ્યક્તિઓને તો પર્સનલી જાણું છું કે જેને હું મળ્યો હોઉં અને એના વિચારો મને મળ્યા હોય. ઓકે. લાસ્ટ ક્વેશ્ચન. આવનારા 5 વર્ષમાં અંજુબેન ચટણીનું વિઝન શું છે? આવતા 5 વર્ષમાં છે ને લગભગ ગુજરાત પછી તો ધીમે ધીમે બધા રાજ્યો કવર લે. આપણે ઇન્ડિયા લેવલ ઉપર કામ કરવું છે 5 વર્ષમાં, અને સાથે 5 એવી કન્ટ્રીઓ છે કે જ્યાં ઇન્ડિયન લોકો રહે છે ત્યાં આપણે એક્સપોર્ટ કરવું છે, અને કંપનીને એ લેવલ ઉપર પહોંચાડવી છે
કે કોઈ એવું કહે ને કે ભાઈ આપણે આઈપીઓ બહાર પાડવો છે તો એ સડનલી આપણી પાસે તૈયારી હોવી જોઈએ. આવતા 5 વર્ષ સુધીમાં આપણે એવા પ્રયત્નો કરીએ કે અંજુબેનનું નામ છે ને લગભગ ઇન્ડિયાનો ખૂણે ખૂણે એવો નહીં હોય કે જે અંજુબેનની ચટણી આપણે નહીં પહોંચાડી શકીએ. હોય આપણે એ લેવલ ઉપર કામ કરવું અને 5 કન્ટ્રી કે જ્યાં ઇન્ડિયન લોકો રહે છે ત્યાં આપણે માલ સપ્લાય કરવો છે. ઓકે, થેન્ક યુ હાર્દિકભાઈ, તમારો કિંમતી સમય નીકાળી અને ફૂડ માટે, ચટણી માટે બહુ બધી ઇન્ફોર્મેશન આપવા માટે બધા લોકોને મતલબ અવેર કર્યા કે ફૂડ માટે કઈ કઈ પ્રકારનું હોય છે, બિઝનેસમાં કઈ કઈ રીતે તમે ગ્રો કરી શકો છો અને પ્રોબ્લેમમાંથી બિઝનેસ કેવી રીતના ચાલુ કરી શકો છો, તો જેમ કે તમે કોરોનામાંથી કર્યું. બહુ બધી ઇન્ફોર્મેશન આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ હાર્દિકભાઈ.